બક્ષી સંત સમાજ સેવા આશ્રમના ગાદીપતિ પૂજ્યવર સુંદરદાસ બાપુને વિનંતી કરું એ પણ પ્રસંગોપાત પોતાની અમૃતવાણીનો લાભ આપે. પૂજ્યવર સુંદરદાસ બાપુ. પરમ પૂજ્ય પરમ વંદનીય પહેલાદાસ બાપુ રમીલા બાવના અનન્ય ભાવથી આજનો જે વાર્ષિક ગાદીનો મહોત્સવ અને તેમના સદગુરુ શ્રી અમરધામ દિલવાટના માતુ શ્રી અમૃતાબા વિજયદાસ બાપુ તથા સોહમ પરિવારના અધિકારી પુરુષો તથા સોહમ પરિવારના ચરણોમાં દાસના અનંત કોટી જય સદગુરુજી. આમંત્રણ માનાલીની વ્યાસપીઠને દીપાવનાર સ્વા મહાપુરુષના ચરણોમાં વણા દાસના અનંત કોટી જય સદગુરુજી. ધર્મ સભામાં ઉપસ્થિત સર્વ જિજ્ઞાસુ મોમોક્ષ આત્મ સ્વરૂપી હંસોના ચરણોમાં વણા દાસના અનંત કોટી જય સદગુરુજી. મહાપુરુષે ખૂબ પ્રેમની પણ વાતો કરી વાલા અને આદેશ એની પણ વાતો કરી. પણ તેઓ ગંગા સતી બોલ્યો કે ભાઈ જઠારથ વચનની શાન જેને જાણી. જઠારથ વચન એવું સભા કે જે કોઈ સંત મહાપુરુષના શરણમાં ગયા પછી આ વાત સમજાય એવી છે. એ વાત ક્યારે મહાપુરુષના શરણમાં જવાથી તન મન ધન શીશની કુરબાની થાય. એટલે કીધું કે ભાઈ જીવતો ઘર જુઓ બંદા, જીવતો ઘર જુઓ મુવા પશુ મુક્તિ માગે કારાગરનો કુવો બાપ. તો કારાગરનો કુવો કયો? તો સાહેબ કારાગ્રહ લોકો વેઠતા હોય છે, કોઈ જેલોમાં જેલો ભોગવતા હશે, બંધન વાળું જીવન હોય. એમ આપણે પણ આ માયાના બંધનમાં હતા. એમાંથી સંત મહાપુરુષ મળે એટલે આ પ્રમાણે મુક્ત કર બાપ. એટલે કીધું કે જીવતો ઘર જુઓ. કયું ઘર? તો બાપ આ સૃષ્ટિમાં જે આપણે બનાવી છે ઘરની વાત નહીં કીધી, પણ આ ઘર હમણાં આ દેશની વાત કરી. આ ઉંમર રહીને તમે વિશ્વને જાણી શકો છો બાપ, પણ આપણે આપણને જાણી શકતા એની વાત મહાપુરુષોએ કરી આગળ. અને એવું કયું વચન હતું? તો જ્યારે પહેલાદાસ બાપુ જ્યાંના વિજયદાસ બાપુ અમૃતાબાનો જયાબાનો જ્યાં યોગ પ્રાપ્ત નતો થયો એ વખતનું જીવન જુઓ અને હાલનું જીવન જુઓ. એમની આર્થિક પરિસ્થિતિ બિલકુલ વીક છે. તે છતાં વાર્ષિક મેળાવડા કરવાના અને માસિક મેળાવડા કરવાના. દર 21 તારીખે ભજન ભોજનનો કાર્યક્રમ થાય છે બાપ. વિચાર તો કરો. આ એવું કયું વચન પડ્યું હતું સદગુરુનું? એટલે ત્યાં ગંગા સતીએ કીધું કે વચન અને વિવેકી નર ને નારી, જેને બ્રહ્માદિ કહેતો દેવો પગે લાગવા તૈયાર છે. અને દરેક મહાપુરુષોની વાણીમાં છે કે દેજો અમને સંત ચરણમાં વાસ. કોઈ બીજા ચરણમાં કીધું નહીં, કોઈ દેવ દેવતાના ચરણમાં કીધું નહીં, સંતના ચરણમાં વાસ કીધો બાપ. એટલે જો દેવોએ વચન આપ્યો, દેવોએ અનાકષ્ટને વચન આપ્યું નહીં આપ્યું? વચન આપ્યું તે સતત જો દેવોએ પાસે વચનનું ઉલ્લંઘન કર્યું અને સંતો બોલ્યા પછી બીજું બોલતા નથી બાપ. એ વચનને બાજી મળી છે બાપ. અને એ વચન એ વિશ્વથી ન્યારું છે બાપ. એટલે તમને ન્યારાને ખેલવાની વાત બતાવી મહાપુરુષે. એટલે તો ગંગા સતી બોલ્યો કે વચન અને એનો વિવેક કર્યો બાપ. એનો આજનો વિવેકનો આ વચન વિવેકથી થાય છે. આ વિવેક બતાવી એમના સદગુરુએ બાપ. આ વિવેકથી આજનો જે પ્રસંગ છે એ મહાપુરુષોના અરસપરસ દર્શનનો લાભ આપણને અપાયો છે. આ વચનનો મહિમા છે બાપ. એટલે જેના દર્શનથી દરિદ્ર તરત મટી જાય દુર્લભ એવા સંતને આટલું કઈ મારી વાણી વિરામ. બોલો સદગુરુ. સુંદરદાસ બાપુ છે ઈડર સ્ટેટ બધું છોડીને સાહેબ એક ઝૂંપડી વસાવીશ. વિચાર તો કરો આ ભક્તિની તાકાત કેવી. અને નામ કેવું આપ્યું છે? સંત સમાજ સેવા આશ્રમ. જો તો સંતની તાકાત કેટલી. આ નાથજી બાપુ છે એમના સદગુરુ છે અને એમના અધિકારી છે. સદગુરુ और पारसमणि में बड़ो अंतरो जान, पारसमणि लोहे को कंचन करे, सदगुरु करे आप સમાન. સાહેબ આપ સમાન કરી દે, સદગુરુ છે. કહેવાનો મારો આશય કે સુંદરદાસ બાપુનો ખૂબ ખૂબ આભાર. લીંબોઈની પવિત્ર અને પાવન ભૂમિ ઉપર ક્યારેક જાજો દર્શન કરજો. આઠમનો ભજન ભોજનનો ઉત્સવ ચાલે છે વાલા. જાજો મુલાકાત લેજો અને દર્શન કરજો. આ બાપુ રહ્યા શંભુનાથજી બાપુ, એ માતાજીને સમાધિ છે અંતોલી ગામ.
સાહેબ મને ક્યારનો એવો સંતો ભાવ હતો કે હારું મારે અહીંયા જવું છે મેં નારાયણનાથ બાપુને વિનંતી કરી અને મને છે ને સાહેબ કોઈ નાના મોટો સંત ઝૂંપડી ભલે હોય પણ સંત હોય સદગુરુનો બાળક હોય એનામાં બહુ ભાવ એટલે મેં ક્યારનો બાપુ એક દિવસ અમને ટાઈમ મળી ગયો સાહેબ જંગલની અંદર આ સંજયસિંહ ત્યાંના છે એ એટલી સેવા જોઈ ને મને તો સંતો એટલો આનંદ આવ્યો રમણીય છે બાપુ જંગલ છે આખું જંગલમાં મંગલ બનાવ્યું આખા ગામમાં પાણી નહોતું ન્યા સદગુરુના પ્રતાપે બોર થયો ને પાણી થયું મીઠું અને ત્યાંથી આખા ગામને પાણી પૂરું પાડવામાં આવ્યું સાહેબ વિચાર તો કરો આ સંતોની તાકાત કઈ આ બાપુએ ત્યાં જઈને ધોળો જગાવ્યો હવે પરિસ્થિતિનું નિર્માણ તમે જો સદગુરુ જે વાત કરે છે સંતો જે વાત કરે છે કે તમે મળ્યા હો તો જ મળશે આ પૂર્વ જન્મની પ્રીતે નવા ખાતા નહીં ખુલે આ યુગો યુગની રીતે પુરુષાર્થ પાકો છે મેં બાપુને પૂછ્યું બાપુ અહીં કઈ પેલા હતું મને કે બાપુ અહીં કઈ નહોતું આ સંજય છે ઉભા થતો એ ત્યાંના જ વતની છે અને બાપુના સાનિધ્યમાં છે શંભુનાથજી બાપુના સંતો આ વિચારવા જેવું છે મારો અનુભવ આપને કહું છું તો ત્યાં હું ગયો અને બાપુને મેં કીધું બાપુ અહીં પેલા કઈ હતું સાહેબ મોરલા જોયા હોય તો 15-20 મોરલા કલરવ કરતા હતા આ બંને માણસ છે સંજયસિંહ અને અમૃતાબા એ દરરોજ ત્યાં પંખીઓને ચણ નાખે છે જંગલની અંદર એટલું આમ માંગલ્ય ભર્યું વાતાવરણ છે હું અને અમૃતાબા ગયા હતા ખુશ થઈ ગયા અમે તો બાપુએ એવું કીધું કે મેં પેલા અહીંયા આવીને ધૂણો જખાયો કારણ કે નાથ પંથની પ્રણાલિકા પ્રમાણે પેલા ધૂણો ચેતવવો પડે તો પરિસ્થિતિનું નિર્માણ એવું થયું કે એમના ગુરુ જે ગોપાલનાથ બાપુ હતા એ અહીંથી બ્રહ્મલીન થયા એટલે બાપુના આદેશ થયો એટલે વાસણા ચૌધરી એમને ગાદી સંભાળવાનું થયું હવે એ ધૂણો જે ચેતવ્યો હતો તેનું રિનોવેશન કરવાનું થયું ને સાહેબ તો અંદરથી ખોદકામ તો કરવું પડે ને જમીનનું તો અંદરથી નવો ધૂણો નીકળ્યો અંદરથી તે કેટલા પ્રાચીન વર્ષથી તમે વિચાર કરો હું જે કહેવા માંગુ સમજાય છે આ અહીંયા કાંઈ ના હોય ને પાયા તમે પૂરો પાયાની શરૂઆત કરો મકાનની અંદરથી બીજા પાયા નીકળે સમજવાનું મગજમાં ઉતરે છે મારી વાત જે સંતો કહી ગયા છે પૂર્ણ થયું કે જે ધૂણો બન્યો તો એની નીચેથી જે કંઠરી ઈંટો હતી બાપુએ મને બતાવી જો અહીંથી નીકળી તો તમે સિદ્ધાંત નક્કી કરો કે એ સમય જે સંત મહાપુરુષ છે તો એ જ્યાં ના હોય સમજાય છે મારું કહેવાનો આશય એ જ સ્થળ કેમ પસંદ કરવામાં આવ્યું બીજું કેમ નહીં તો આ પ્રમાણ સાથેની વાત છે ભાઈ પહેલા જ રાજા રત્નાવલી રાણી તાલાડા જુનાગઢ જિલ્લાનો ત્યાં શ્રીબાઈના આદેશથી સાહેબ પહેલો પાઠ સતયુગની અંદર રચ્યો હે આદિનાથ એ પંડિત હતા અને કોટવાડ ગણપતિ થયા અને ત્યારે હાથીનું નિર્માણ થયું સાહેબ તમે વિચાર કરો બીજા યુગની અંદર હરિશ્ચંદ્ર અને તારામતી એ પોતાની નગરી કઈ છે હરિશ્ચંદ્રની કઈ નગરી અયોધ્યા તો અયોધ્યાની અંદર હરિશ્ચંદ્ર અને તારામતીએ ત્રેતા યુગની અંદર સતયુગ પછી ત્રેતા યુગનો પાઠ રચ્યો સાહેબ ત્યારે ગાદીપતિ હતા ચોરંગીનાથ અને કોટવાડ હતા ગરુડજી સાહેબ ત્યારે અશ્વની સ્થાપના હું જે કહું છું મગજમાં ઉતારજો ત્રીજો યુગ એટલે દ્વાપર યુગની અંદર પાંડવોમાં શ્રેષ્ઠ યુધિષ્ઠિર અને માતા બોલો દ્રૌપદી ત્યારે રચના થઈ હસ્તિનાપુર આજનું દિલ્હી જ્યાં ત્રીજા પાઠની રચના થઈ સતયુગ દ્વાપર યુગ અને ત્રેતા યુગનો એમાં કૌલી ગાય ત્યારે પંડિત હતા કોણ હતું ખ્યાલ નથી મચ્છેન્દ્રનાથ બરાબર ને અને કોટવાડ કોણ હતા કોટવાડ કોણ હતા તમે બોલો બધા આ કઈને જ ખબર હશે હા હનુમાનજી હા તો એ કોટવાડ હતા ને ત્રીજા પાઠની રચના થઈ જો આ કહું છું મહત્વનું છે આ બધા કે છે એ વાત કરું છું ચોથો પાઠ રચાણો જુનાગઢની ભૂમિ ઉપર ક્યાં રચાણો તો કોને ખબર છે સૌરા મંડપ હા એના અધિષ્ઠાતા કોણ હતા બલિરાજા વંથલે અને વિંધ્યાવળ રાણી સાહેબ ત્યારે ગાદીપતિ હતા ગોરક્ષનાથ અને કોટવાડ હતા ભૈરવજી સાહેબ ચોથા યુગનો પાઠ રચાયો અને આ ચાર યુગ ત્યારે હું રાખ્યું બકરી હવે આપણે હાથીને જોઈશ હાથીને 4 પગ વાળો હોંઢ વાળો આપણે ઘોડો જોઈશ દોડતો આપણે કવલી ગાય જોઈ શિંગડા વાળી અને આપણે બકરી જોઈશ 4 પગ વાળી સાહેબ મેળ જ પડે એવું નથી સદગુરુને પૂછવું પડે કે આ શું છે આ સતયુગ દ્વાપર ત્રેતા કળિયુગા છે હું આ પાઠ શું છે આ એ પાઠ હતો તો અત્યારે પાઠ કરીએ કયો છે રામદેવ પીર દાદા ઉગમસિંહ કે જે કઈ એમના ગુરુ જે ભક્તિ કરો તો અર્જે ગમ ભેદ ને જાણો હું કહું તે રસ્તે તમે ચાલો આ ધર્મ છે જૂનો નિજાર પંથ આદિ આ જે રામદેવ પીર ને એમના ગુરુએ કીધું ને એ પ્રમાણે પછી જે ચીલે ચાલો થયો અને પાઠની રચના થઈ તો સાહેબ એ કયો પાઠ આપણે ક્યારે આપણા સદગુરુને પૂછ્યું
કે ઓલા પાઠ કરતા હતા, ચારેય પાઠ થયા, તો અત્યારે પાઠ છે એ કયો પાઠ છે? તો આપણે પૂછતા જ નથી. તો મને તો ખબર ના, પણ એ એક જગ્યાએ હું ગયો તો ઉપર લીંબુ લટકાવેલા હતા આમ પાઠ ઉપરથી. મેં જઈને એને પૂછ્યું કે મહારાજ શ્રી આ લીંબુ શું કામ લટકાવો છો? મને કે અમે તો જો લીંબુ આપો લીંબુ લટકાવી દઈએ અને જામફળ આપો જામફળ લટકાવી દઈએ, અમને એનાથી કોઈ મતલબ નથી. હું કહું તમને મતલબ છે નાથી છે? એ કે બસ તમે જે ભરી જાવ એનાથી. સાહેબ એ શું પાઠ તમને સમજાવે? સમજાય શું કવિ? એ તો આવા જે અનુભવી છે એની પાસેથી પાઠ શીખવો પડે કે પાઠ એટલે હું ઘટ પટ ને મઠ આ ત્રણેય સમજાવે. જીવ ઈશ્વર ને માયા, નામ રૂપ અને ગુણ. નામે ઈશ્વર, જીવે માયા અને રૂપે સમજાય ગુણ. નામે ઈશ્વર, રૂપે માયા ને ગુણે જીવ. આ વસ્તુને બાદ બાકી કરીને કે તું કોણ છો એ સમજાવે ન્યા સ્થિર થઈ જવું. એટલે આ વસ્તુ બહુ મહત્વની છે. એટલે ખૂબ ખૂબ આભાર બાપુશ્રીનો. હવે પછી હું કેતન બાપુ વસ્તલીથી પધાર્યા છે, એમને વિનંતી કરું કે એ પણ પ્રસંગોપાત પોતાની અમૃતવાણીનો લાભ આપે. પૂજ્યવર કેતનરામ બાપુ. આ ગુરુ મહારાજની કૃપા છે, અને જ્યાં લગી પૂર્ણ ગુરુ ન મળે ને ત્યાં લગી આ તમારામાં પરિવર્તન કોઈ દિવસ આવે નહીં. આવા સદગુરુ મહારાજ મળે ને તો જ તમારું વાણી, વર્તન અને વિવેક ફરી જાય બાપા. નકર જ્યાં લગી તમને સદગુરુ પૂર્ણ ન મળ્યા તો તમારા લખણ કોઈ દી બદલાય નહીં. આ તો લખણ બદલાવા માટે તો સદગુરુ મહારાજની પૂર્ણ કૃપા હોય તો થાય. એટલે કેની કે કાળી નાગણ કદમ વિટાળી, મુખડા રાખ્યા છેટા, પલટાણા નહીં વિશે ને સુખડે એને શું કરે? આવડ ફુલાણી વેરી વર્તાણી, થઈ કુંડ પાણી મોથવાણી એને શું કરે? એમ જ્યાં સદગુરુ મહારાજ તમને મને જે કાંઈ વસ્તુ આપે છે એ 16 વાળ ને એક રતી છે, પણ એની ઉપર પૂર્ણ ભરોસો હોવો જોઈએ. અને જેને જેને આ વાત ઉપર આ જે ગુરુ મહારાજે જે વચન આપ્યું છે ને એની ઉપર જેનો ભરોસો છે ને એના જ આપણે આ બધા ગુણગાન ગાવી છે. તમે વિચાર કરો, પ્રહલાદભાઈ એમનો ભાવ કેવો, એમના પરિવારનો ભાવ કેવો, એ સદગુરુ મહારાજની પૂર્ણ કૃપા છે. અને જ્યાં લગી સદગુરુ મહારાજની પૂર્ણ કૃપા ન થાય ત્યાં લગી આ ભાવ પ્રગટ કોઈ દી થતો નથી. અને આ ભાવ પ્રગટ થયો એટલે સમજી લેવાનું કે સદગુરુ મહારાજ. પણ પતિ પત્નીની એક મતા હોય ને તો જ ભક્તિ થાય. સદગુરુ મહારાજના કાયમ માટે શરણોમાં રહેવું છે, સદગુરુ મહારાજના વચનમાં રહેવું છે, તો પહેલા પ્રથમ તો આપણી પતિ પત્નીની એક મતા હોવી જોઈએ. એટલે કે પતિ પત્નીની હોય જો એક મતા તો થાય ની સ્વર્ગમાં સતા, પણ પતિ પત્નીની ન હોય જો એક મતા તો ખાઈ જીવતરમાં ઘટા. અને ખરેખર પતિ પત્નીની એક મતા હોવી જોઈએ તો જ સત્સંગમાં જવાય, સત્સંગ સમાગમ થાય. ઘણા ભાઈ એક ભાઈ વારંવાર એમના ઘરના ને કહે, હમણાં પ્રેમની વાત કરી ને વિજયદાસ બાબુ બધા પ્રેમની વાત કરી, એટલે એના ઘરના રહ્યા ને એની ઘરવાળીને એમ કે હું તમને કે બહુ પ્રેમ કરું. એટલે એની ઘરવાળી કે તમે મને બહુ પ્રેમ કરો? કે હા, પણ કે હું મરી જાઉં તો શું કરો? તો કે હું ગાંડો થઈ જાઉં. તો મરી જાતો કે હું ગાંડો થઈ જાઉં, પણ કે હું મરી જાઉં તો તમે બીજું બૈરું કરો ખરા? એટલે કે ગાંડા ગમે એ કરે, કે ગાંડાનું કાંઈ નક્કી નહીં. કે આને ભક્તિ ન કહેવાય. ભક્તિ જેને કરી તમે વિચાર તો કરો. ઘણી વાર આપણે કહેતા હોઈએ છીએ કે અમારા તારાણા મોરાણા પાલનપુરની બાજુમાં ધુડકોટ ગામ હતું, અને ધુડકોટ ગામની અંદર બે પતિ પત્ની સદગુરુ મહારાજને એવા સેવેલા, દાના દાદા કરીને 80 વર્ષની ઉંમર, નાનો એવો પ્રસંગ છે, 80 વર્ષની ઉંમર થઈ ગઈ. ઘરે જોયું ને એ ધુડકોટ ગામની અંદર પોતાના પત્નીનું અવસાન થયું. દાદા વાડીએ ગયેલા, કોઈ જઈને એટલું કીધું દાદા માજીને મજા નથી, ઘરે હાલો. ઘરે આયા એટલે વાસના બધા ભેગા થઈ ગયેલા. વાસના બધા ભેગા થઈ ગયેલા એટલે દાદાએ કીધું શું થયું? કે માજીને મજા નથી. પણ આમ જોઈને તો સદાયને માટે માજીએ ખોળિયું છોડી દીધેલું. આ ખોળિયું છોડ્યા પછી બધા વાસના આજુબાજુના ગામના બધાને કહી દીધું, બધા ભેગા પણ થઈ ગયા. એટલે આજનો સમય થયો એટલે પોતાના દીકરાએ એટલું કીધું, બાપુજી બધા સગાવાલા આવી ગયા છે, મારી માની શમશાન ક્રિયાની તૈયારી કરો. ત્યારે દાના દાદાએ એટલું કીધું, તારી માની શમશાન ક્રિયા આ 25 વર્ષ પહેલાનો દાખલો નજરે જોયેલો છું. તારી માની શમશાન ક્રિયા કાલ કરશું. કે કેમ? કે આજની રાત તારી માને રોકવા તમારા હક દપની વાત કરી. પણ બરાબર મધરાત ઢળી રાતના 4 વાગ્યા એટલે પોતાના દીકરાને કીધું, બેટા તમે મારી બાજુમાં આવી જાઓ. બાજુમાં આવ્યા. બાજુમાં આવીને હાથમાં નાળિયેર લીધું. નાળિયેર લીધું, જે દાદીનું મયત પડ્યું તો મયતને એટલું કીધું કે આજે લગી આપણે સાચા સદગુરુ સેવા સંતો મહાપુરુષોના સમાગમ માર્યા,
અને તું મને આજ છોડીને વહી જા ની તો ગુરુ મહારાજના દેશમાં તારો સમાવેશ થાય નહીં કે કલ્પના કરજો હાથમાં નાળિયેર લઈ અને બાજુમાં હોડ તાણીને સુઈ ગયા બે પતિ પત્નીની સમસાન ક્રિયા હવારમાં હારે તો બાપ આનો જગત પ્રેમ કહી શકે પ્રેમની વાતો કરીએ અને જેને જેને પૂર્ણ સદગુરુ મળ્યા હોય ને એના જાતિ ભાતિના ભેદભાવ મટી જાય મેવાડની મહારાણી મીરા ગુસાઈ મહારાજને જઈને એમ કે આટલો બધો સત્સંગ કર્યો આટલી બધી કથા કરી અને છતાંય તેને એમ કહેશું કોઈ સ્ત્રીનું મોઢું નથી જોતું પડદો આડો રાખજો પડદો આડો રાખ્યો મેવાડના મહારાણી મીરા ગયા અને સત્સંગની અંદર એટલું કીધું કે ગુસાઈ મહારાજ 9 દિવસથી તમે અમારા ચિત્તોડગઢની અંદર સત્સંગ કર્યો તમને મળવા માટે હું કેટલા દિવસ સુધી કહેતી આજ તમે મને આદર કર્યો છે હું તમને મળવા માટે આવી મેવાડના મહારાણી મળવા ગયા પડદો આડો રાખેલો એટલે કે આટલી બધી કથાઓ કરવા છતાંય આટલો બધો સત્સંગ કરવા છતાંય હજી તમને મીરામાં મીરા દેખાય છે ને એ વાતનો મને દુઃખ છે બાપ મીરામાં મીરા પણ મટી જાય ને ત્યારે આ વાતને આ નામને આપણે પામી શીખી બાપ આવા સદગુરુ મહાપુરુષના સમાગમમાં સદાયની માટે રહેજો હું તો પ્રહલાદભાઈને ધન્યવાદ આપું છું કે એમના પરિવારની અંદર આ ભાવ આ પ્રેમ સદાયની માટે રહે એવું હું સદગુરુ મહારાજ પાસે પ્રાર્થના કરું સદગુરુ ભગવાનની જય શેઠ લીંબડી અને લીંબડીની બાજુમાં વસ્તળી ગામથી પધારી અને આપણા દરેક કાર્યક્રમની અંદર આમંત્રણને માન આપીને આવે છે સાહેબ 70 થી 80 ગાયો છે ને એક ગુઠો જમીન નથી તોય સાહેબ ગાયોની સેવા અવિરત કરે છે અને એને તો સદગુરુ એવા મળી ગયા સાહેબ ધુરંધર ત્યાં પગમાં ગેંગ્રીન થઈને કાપવાનો આવ્યો અહીંયા અમદાવાદ હોસ્પિટલની અંદર આ સનાતન સત્ય છે કાંઈ ગોખેલું બાખેલું કીધેલું વાગેલું એમ નહીં સંત હું કરે એનું તમને કહું છું તો એના સદગુરુએ એવું કીધું કે ભાઈ આ કરવાનું શું છે તો બાપુ કે ડોક્ટરે કીધું છે આ માર્કિંગ કરીને કાલ પગ કાપવાનો છે ગેંગ્રીન પગમાં જો હજી એ ખોડા ચાલે છે એટલું અને હજી હમણાં નીકળે એટલે તમે એનો દેહ જોઈ લેજો એક આ પગ કાપવાનો છે સાહેબ સદગુરુએ એને શું કીધું ખબર કે એલા તારો પગ કાપવાનો ના હોય એવા તો આ જગતને નડવા વાળા ઘણાય નીકળે છે જા કાલ દવા લેતો આવજે આ જગતને નડવા વાળા ઘણાય છે એના ના કાપી નાખે સદગુરુ પગ તારો હું કામ કાપે સાહેબ ડોક્ટર સર્જન જે ઓપરેશન કરે એને એમ કીધું કે માર્કિંગ કરીને આપી દીધું કે કાલ તમે બોલાવેલી ઓપરેશન કરવાનું છે સાહેબ સદગુરુ એમ કે આ રખડે છે એના પગ કપાય તારો પગ ના કાપવાનો હોય સાહેબ અત્યારે હાલમાં જો એની એક આંગળી જ કાપી નાખી છે ને એ અત્યારે જો જીવન છે અહીંથી નકર ઉલાડવાનો હતો પગ અહીંથી તો આ સદગુરુની કૃપા નહીં સાહેબ સંતો કરી શકે કોઈ ના કરી શકે એ બધું કરે પણ આપણને ખબર હોવી જોઈએ જો હમણાં એને જે વાત કરી કે નર નારીનું એક મતું તો સ્વર્ગાપુરમાં થાય સતું સાહેબ વાતને હું સમર્થન આપું છું દરેક સંતોની વાત પણ સાચી છે પણ મને ગોટાળો એક થઈ ગયો છે ને એનું સમાધાન થતું નથી વાત એમાં હું સમર્થન જ છું બધા સંતો કહે છે કે નર નારીનું એક મતું તો શિવજી પાર્વતીનું એક મતું હતું તો મને હાકા નાતો કયો શંકરે પાર્વતી ના સમજાયો ઉપદેશ ના આપ્યો રામે સીતાને ઉપદેશ ના આપ્યો બોલો કૃષ્ણએ રૂક્ષ્મણી ના આપ્યો રામાપીરે નેતલદેવને ઉપદેશ ના આપ્યો તો હારું આપણે થઈ જતું છે સેટિંગ મારે તો નથી એટલે કોઈ ડખો જ નથી પણ સાહેબ સંતનો ઈશારો છે જેની સુરતા સુગળ સમેટે ના ઘટમાં સાહેબ બેટે આદમ તો અંતરમાં રહે છે ભજન કરો તો બેટે આ તમે સુજને ફરો છો સેટે તો નર નારીનું એક મતો સંતોનો સિદ્ધાંત એવો છે વાલા કે નર એટલે શબ્દ અને નારી એટલે શુદ્ધતા આ બેયનું એક મતું હોય તો સ્વર્ગમાં પૂરમાં થાય સતું બાકી આજ સુધી શંકર ભેગા પાર્વતી નથી ગયા કૃષ્ણ ભેગા રૂક્ષ્મણી નથી ગયા રામદેવ પીર ભેગા નેતલદે નથી ગયા અને રામ ભેગા સીતા પણ નથી ગયા તમારા મારા ભેગા ના આવે પણ પોતરૂપ કિસ્સો બાપુએ કીધું એવા ઘણા એવા કાર્યક્રમો થયા છે ઘણા એવા મહાપુરુષ સદગુરુના બાળકો કમાઈ કરીને ગયા છે સાહેબ જીવન સમાધિ ભેગી લીધી સાહેબ બાપુએ હમણાં દ્રષ્ટાંત આપ્યું અને એની નજરે જોયેલું છે એટલે આપણે બીજું કઈ ઉલાડી ના શકીએ આપણે કરી ના શકીએ કે આ જૂઠું સાહેબ જગતની અંદર બધું શક્ય છે આપણે ત્રીજું નેત્ર હોવું જોઈએ એટલે ખૂબ ખૂબ આભાર કેતનરામ બાપુનો હવે પછી માઢા નિવાસી પૂજ્યવર સેવકરામ બાપુને વિનંતી કરું કે પ્રસંગો પોતાની અમૃતવાણીનો લાભ આપે પૂજ્યવર સેવકરામ બાપુ બાલવા ગામની પાવન ભૂમિ પર સંત રીતે લાલભાઈ સાહેબ રમીલાબાઈ એના પરિવારની બધા મહાનતો સંતોને આમંત્રણ કર્યા એકત્ર કરી દર્શન પર યોગ કરાય બદલ ખૂબ ખૂબ ધન્યવાદ પરમ પૂજ્ય પરમ વંદનીય વિજયદાસ બાપુ અમૃતાબા
સોહમ પરિવારના બધા અધિકારીઓના શરણમાં દાસતા ભૂતકૃષ્ણ ગુરુદેવ, મંચ ઉપર બેઠેલા મહાન પુરુષોના શરણમાં દાસતા ભૂતકૃષ્ણ ગુરુદેવ. વાલા સત્સંગ તો એટલો બધો ઊંચો ઘણો થઈ ગયો, પણ મહાન પુરુષે કીધું કે संत बड़ा परमारा थी शीतर उनका अंग शपथ बुझावे और आपकी दे दे उनका रंग. जे बाप महान पुरुषे कीधुं छो કે 68 તીરથ બડા સદગુરુ શરણે બહાર જવાથી શું થાય, જેના ઘેર હરિ અને હરિ ગુણ ગાય એ જીત ગંગામાં નાય. વાભી ખાર બાપુને એમ કીધું પાછું, તીરથ ફર્યા નહીં ફર્યા પણ તર્યા નહીં, તો તીરથ ફર્યા તો ક્યાં હુઆ. ગંગાજીમાં નાયા પણ મનનો મેલ જો નહીં, તો ગંગાજીમાં નાયા તો ક્યાં હુઆ. એટલે મહાન પૂછે આ આપણે સમજાવ્યું છે કે આપણે કરવો હો પછી અખંડ ગંગા વહે સદગુરુના મુખમાં એ મોં નયન થવું ના દુર્લભ એવા સંતનું. એક ભિખારામ બાપુને પછી એક પદ પર લખ્યું કે એસો અસંભવ પાયો મેરે સંતો નજરોમાં જોગીરો આયો. તપ નહીં કરું, તીરથ નહીં કરું, મૌન વ્રત કરું નહીં, ઓમ નહીં કરો, હોમ નહીં કરું, અરસ પરસ પિંડ ભરમણમાં જો જોવું ત્યાં પારું મેરે સંતો નજરોમાં જોગીરો આયો. બાપ મિરન જાણે સંત રોહિદાસ બાપુ મળ્યા એટલે જાણે એની મિરન દ્રષ્ટિ ખોલાઈ ગઈ અને મિરન દિવ્ય દ્રષ્ટિ આવી. ત્યાર પછી મીરા બોલી કે હું તો જન્મની ઓધરી, મારા સદગુરુ આલી ઓખ ઓખ ખોલી જોઈ તો ઘટોઘટમાં મારો સુંદર. જ્યારે સદગુરુ મારા બાપ એ પરમાત્મા બાપ આખા વિશ્વમાં જે ખરું એક બાબા રામદાસ બાપુને કીધું કે દેખાય એ તો અદ્રશ્ય થાય અને અદ્રશ્ય કોઈ સંત જોવું. એટલે બાપ જે દેખાય છે ને એ તો બાપ અદ્રશ્ય થઈ જાય, પણ શાનું થાય? આ મહાન પુરુષો છે ને એ મટવાનો માર્ગ બતાવ્યું છે. આપણે બંદી તો જ્યાં છે પણ મટવાની યુક્તિ આપણે બહાર નહીં. જે પકડું છે એ મૂકવા દઉં નહીં. આ જે મહાન પુરુષો મળી જાય તો બાપ આપણે મટાવી નાખું. જેટલા બને છે મટવાનો માર્ગ છે, મને આગળ આગળ મટવાની કરું છો. એક મહાન પુરુષે કીધું કે ખોડ વેરોણી વેરું મો વેણી શકાય નહીં દોડો દોણી, પણ કોણ વેણ? જેની શેરી બાપ. એટલે આ જેમ જેમ જે જો ના બન્યા તો આ વસ્તુની પ્રાપ્તિ થાય કે થાય વિદેશી થશી તો જે બાબા પરશુરામ બાપુ આખા કીધું કે અસ્થિ મટાવર કદી મસ્તી આવો નહીં, આપ ખોયા બી ને કદી હરી મળ્યો નહીં. એટલે આ બાપા મટી જવાનું બાળક. એટલે આગળ મહાન પુરુષો કદાશું. આટલું કઈ મારી વાણી વિરામ કરી. બસ સદાગુરુ દેવનો જય. ખૂબ ખૂબ આભાર સેવકરામ બાપુનો. પૂજ્યવર ભીખારામ બાપુના અધિકારી છે અને માઢા ગામ નદી કિનારે છે અને ત્યાં સત્ય સનાતન આશ્રમ છે. ક્યારેક જજો, મુલાકાત લેજો, દર્શન પર્શન કરજો. દર મહિનાની સાતમનો કાર્યક્રમ ત્યાં ભજન ભોજન ભાવનો હોય છે. વાલા મુલાકાત લેજો. ભીખારામ બાપુ પરિવારમાં આ એક સિદ્ધાંત છે કે જ્યાં જ્યાં આશ્રમની સ્થાપના થઈ નાનો કે મોટો ત્યાં મહિનામાં એક કાર્યક્રમ હોય છે. એટલે એ બહુ મહત્વની વાત છે. જેમ આપણે બાલવામાં દર મહિનાની 21 તારીખ, લીંબોદરામાં દર મહિનાની 15 તારીખ, દેલવાડમાં દર મહિનાની 10 તારીખ, પછી માધવગઢમાં દર મહિનાની 19 તારીખ અને મારી જન્મભૂમિ જુનાગઢ નાની ખોડિયારમાં ત્યાં દર મહિનાની 23 તારીખ. અને આ સાહેબ હોવું જ જોઈએ. સદગુરુના ચરણે ગયા પછી બધું આ ના હોય તો પછી આપણને કોઈ એનો અર્થ રહેતો નથી. એટલે ખૂબ ખૂબ આભાર. બાપુએ બહુ મોટી વાત કરી, કારણ કે એ જાણવી જોવી જરૂરી છે. બાપુએ વાત બધી કરી કે કાંઈ જરૂર નથી, તમે તમને ઓળખી લ્યો. સાહેબ આપણે કાંઈ કરવાની જરૂર નથી, પણ કબીર સાહેબના પુરાવા તરીકે પુરાવો લઈ તો કબીર સાહેબે એવું કીધું છે કે ગગનમાં આગ લગી બળી ભારે, બ્રહ્મા ભી જલ ગયે, વિષ્ણુ ભી જલ ગયે, શંકર જટા ધારી, ગગનમાં આગ લગી બળી ભારે, ઓહમ ભી જલ ગયે, સોહમ ભી જલ ગયે સૃષ્ટિ સારી, ગગનમાં આગ લગી બળી ભારે. સાહેબ આપણે આપણા મનને પૂછી લેવું જોઈએ કે આપણને આગ લાગી ગઈ છે.
જો તદનમાં આગ લાગી ગઈ હોય તો કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મદ, ઈર્ષા આ બધો નાશ થઈ જાય. બધો નાશ થઈ જાય એટલે એકો બ્રહ્મ સ્વયં ત્વમે અહમ બ્રહ્માસ્મિ સોહમ અસ્મિ. પછી અહીંયા કાંઈ આવતું નથી. કર્મકાંડ ક્રિયા બધું પતી જાય. પણ આ આગ લાગી છે એવું આપણા આત્માને પૂછી લેવું. પણ બાપુની વાતને હું સમર્થન આપું છું. બહુ સરસ વાત કરી. ખૂબ ખૂબ આભાર સેવકરામ બાપુનો. હવે પછી હું ગોવર્ધનદાસ બાપુ દોલતાબાદથી પધાર્યા છે, એમને વિનંતી કરું એ પણ પ્રસંગોપાત પોતાની અમૃત વાણીનો લાભ આપે. પૂજ્યવર ગોવર્ધનદાસ બાપુ. બોલ સત્યગુરુ દેવનો જય. આજે સદગુરુ સાહેબ આશ્રય સ્થાન બાલવા મુકામે પરમ પૂજ્ય રમીલાબા તથા પ્રહલાદ બાપુએ જે યજ્ઞ સમાન આજે ત્રીજો વાર્ષિક મહોત્સવનું આયોજન કરી ગાદી ઉપર બિરાજમાન મહાપુરુષો, માતાઓ, બહેનો, ભક્તજનો સર્વેને આજે આમંત્રણ આપ્યું અને એના આમંત્રણ માન આપી આપ સૌ પધાર્યા. આપ સૌના ચરણોમાં આ ગોવર્ધનદાસના કોટી કોટી વંદન છે. આજે જેના સાનિધ્યમાં આજે આશ્રય સ્થાન છે એવા ગાદીપતિ શ્રી અમૃતાબા વિજયદાસ બાપુ તથા બિલોદરા ગાદીપતિ તથા માધવગઢ ગાદીપતિ સર્વેને મારા કોટી કોટી વંદન છે. આજે આ પાટોત્સવ નિમિત્તે પરમ પૂજ્ય પ્રહલાદદાસ બાપુ અને રમીલાબાએ જે આયોજન કર્યું છે, આ બધા આયોજનની પાછળ ફક્ત એક આપણા જે મગજની અંદર જે જ્ઞાનરૂપી અંધારું છે એ અંધારું કાઢવા માટે દરેક સંતોના જુદા જુદા સત્સંગ રૂપી આજે આયોજન કરી મહિનામાં દરેક એમના આશ્રય સ્થાન ઉપર એક એક દિવસ તો એ ઉજવે જ છે. અને સંતોનો મૂળ ઉદ્દેશ બીજો કશો હોતો નથી કે દરેકને જે અજ્ઞાન રૂપી અંધારું છે એ કાઢવા માટેનું જ આયોજન છે. તો આપણે આજે અહીંયા આપ સૌ બધા આપણે પધાર્યા છીએ. અહીંયા આજે આપણને લાગે એવું પણ આ કંઈ સામાન્ય ખર્ચો નથી. આપણાથી લગ્નમાં કે બીજા કોઈ સામાજિક પ્રસંગોમાં આપણે લાખો રૂપિયા ખર્ચીએ છીએ, પણ આવા પ્રસંગોમાં ખર્ચો કરવો બહુ અઘરી વસ્તુ છે. કારણ કે આ એક જ પ્રસંગ એવો છે કે એકદમ હૃદયના સાચા ભાવથી ઉજવાતો હોય છે. જ્યારે લગ્ન પ્રસંગમાં લાખો રૂપિયા ખર્ચો કરીએ પણ એ દેખાવ કરવા માટે હોય છે. પેલા કરતો આપણે જબરું કરીએ. જ્યારે અહીંયા તો એકદમ શૂન્ય બન્યા પછી આ આયોજન થાય છે. એટલે આયોજન સામાન્ય નથી. દરેક સંતોની જે અલગ અલગ વાણી છે કે જે શબ્દો સુરતાની વાત કરી છે, તો આપણને આ જે બાપુએ વાત કરી કે ભાઈ આ શબ્દ સુરતાનું મિલન થાય તો કેવી રીતના થાય. કોઈ પણ શબ્દ આપણને મર્યો હોય તો એ મર્યો તો આપણને ખ્યાલ ના આવે તો આપણે આપણા સદગુરુને પૂછી જોઈએ, એનો અભ્યાસ કરીએ કે વાત સાચી છે કે ખોટી છે. આજે ચારે દિશામાંથી દૂર દૂરથી 50 ગૌ 100 ગૌ 200 ગૌથી દૂર દૂરથી બધા સંતો આવતા હોય, છતાં પણ હિન્દી ભાષી હોય કે ગુજરાતી દરેકની વાત એક જ છે, જે આપણને પોતાને જગાડવાની વાત છે. આજે આપણે અહીંયા આવ્યા પછી આપણને એટલી ખબર છે કે આપણે જાગ્યા છીએ કે નહીં જાગ્યા. આજે ઘણા બધા ભક્તિ કરતા હોય તો સવારે ઉઠીને નાયા ધોયા વગર ચા પાણી કરતા નથી, દીવાબત્તી કરતા હોય, ઘી બાળતા હોય, બરાબર, દર્શન કરવા મંદિરે જતા હોય, પણ એટલું કર્યા પછી એમના કામ ધંધા તો જે ચાલતા હોય એ ચાલતા જ હોય છે. પણ આપણે એનો અભ્યાસ નથી કરતા કે સાલું તમે બધા આ કરો છો તો તમે શું કહો છો, કેવી રીતના તમે સમજાવો છો, ક્યાં અજવાળું કરવાનું છે. તો આપણે ખરેખર આપણે જે સદગુરુ મર્યા હોય એને આપણે પૂછવું જોઈએ. ઘણી વખતે આપણે મંદિરમાં ગયા હોય તો મંદિરમાં જઈને પણ આપણે અંદર મૂર્તિ સામે જોયા પછી ઓખ બંધ કરી દઈએ છીએ. તો પણ આપણે એવું વિચારતા નથી કે સાલું ઓખ કેમ બંધ થઈ જાય છે. આપણને ખબર નથી હોતી તો એ ઓખ બંધ થઈ જાય છે. છતાંય આપણને એ ખબર નથી પડતી. એ એવું તમને કહેવા માંગે છે કે તારી અંદર જ છું હું, અહીંયા જોવાની જરૂર નથી. છતાં પણ આપણે એ નક્કી કરતા નથી. ઉપવાસ કરીએ, આખો દિવસ કઈનું કઈ ફરાર કરીએ અને સાંજે મોડ દિવસ પૂરો કરીને જમી લઈએ અને કે અમે ઉપવાસ કર્યો છે, અમે રામદેવ પીરના ભગત છીએ. રામદેવ પીરના ભગત એટલે બીજનો ઉપવાસ કરીએ, રામદેવ પીરને માનીએ છીએ, પણ બસ એક દિવસ પૂરતો, પછી બાકીના 29 દિવસ તો આપણે જે કરતા હોય એ જ કરીએ છીએ. તો સદગુરુ મળે એટલે અંદરથી આપણના જે બધા વિષય વિકાર
લોભ લાલચ ઈર્ષ્યા અધિખાઈ વેર ઝેર વ્યસનો આ બધું નીકળીને જ્યારે કચરો તમારો સાફ થઈ જાય છે ત્યારે તમે મૂર્તિ સમાન બનો છો. એક શિલ્પકારને કીધું કે ભાઈ ત્યાં મૂર્તિ બહુ જોરદાર બનાવી છે, તો એને કીધું કે મેં કશું કર્યું નથી, મેં અંદરથી કચરો કાઢ્યો છે. મૂર્તિ તો હતી જ, પણ અંદર જે કચરો કાઢી નાખ્યો એટલે એનો આ આકાર આવ્યો છે. એમ આપણે સૌ બધાએ પણ એક માણસના રૂપમાં છીએ. સતો ગાદી ઉપર બિરાજમાન હોય તો આપણે બધા જઈને પગે લાગીએ છીએ. તો સંતોએ કીધું કે ઘટ ઘટ પ્રગટ, જે ઘટ પ્રગટ એ ઘટની બલિહારી છે. આજે આ બધા સંતો આપણી જેમ બધાએ પણ એક દિવસ કોઈ સંતના સાનિધ્યમાં ગયા હશે અને ત્યાં અજ્ઞાન રૂપી અંધારું એમનું ગયું હશે અને સંતની સેવા કરીએ છીએ ત્યારે એમને સદગુરુએ આજે અધિકાર આપ્યો છે, ત્યારે એમને સંતનું પદ લાગ્યું છે. એટલે આ સામાન્ય વસ્તુ નથી. દરેક જગ્યાએ જઈએ આજે એવું નહીં રાખવાનું કે ભાઈ મને આમંત્રણ આપ્યું છે એટલે હું જૈન પ્રસાદ લઈને આવ્યો. આજે તમે લગ્નમાં જશો તો જમવા જશો અને અહીંયા આપણે પ્રસાદ કહીએ છીએ કે ભાઈ પ્રસાદ લેવા આવ્યા છીએ, ભોજન છે. તો આજે આ પરમાત્માના નામનું ભજન છે, ભોજન છે, એ ખરેખર એને આપણે ધ્યાનથી એને વિચારવું જોઈએ કે ખરેખર આ શેના માટે આ યજ્ઞ કરવામાં આવે છે. તો આપણા મગજમાં જે કંઈ અંધારું છે, વેર ઝેરનું છે, ઈર્ષાનું છે, લોભ લાલચનું, લાખો કરોડો રૂપિયા બનાવ્યા પણ કોઈ સાથે લઈ ગયા નથી. આજે તમે એક વિચાર કરો કે કરોડપતિ કોઈ છે તો એને કોઈ પગે પણ લાગતું નથી. અને આજે આવા કોઈ સંતો હોય તો તમે એક સંતની તો કોઈ એવી સંપત્તિનું તો એને પદ હોતું નથી. એને જ્ઞાનનું એને સદગુરુ શીવ્યા છે એટલે એ સંતને વૃદ્ધ હોય, ઉંમરલાયક હોય, છતો પણ એના પગે પડતા હોય છે. તો ખરેખર આપણે આજે આવા પ્રસંગમાં જઈએ તો દરેક સંતોનું આપણે શબ્દોનું ખરેખર ધ્યાન રાખી સમજવા જોઈએ, અનુભવ કરવો જોઈએ. સાચી વાત છે, ખોટી વાત છે, નક્કી કરવું જોઈએ અને નક્કી કર્યા પછી આપણે ત્યાં ઠરી જવાનું છે. નહીતર જ્યાં સુધી આપણે ફર કરીશું ત્યાં સુધી કશું મળવાનું નથી અને એમને આપણું જીવન પૂરું થઈ જશે. તો ખરેખર આ જે યજ્ઞ કરવા બદલ ખરેખર પ્રહલાદ બાપુ, રમીલાબા અને વિજયદાસ બાપુ, અમૃતાબા, એમનો સોહમ પરિવારને ખરેખર હું લાખો વાર વંદન કરું છું કે આ વિજયદાસ બાપુ તમે આમ તમને લાગે છે કડક, પણ તમે એમનું જ્ઞાન જુઓ, એમનું વિવેક જુઓ, એમના સિદ્ધાંતો જુઓ, એમની રહેણી તો જુઓ તમે કે ખરેખર અમે બધાએ બધી જગ્યાએ ફરતા હોય છે તો દરેક કંઈ સારું લગાડવા માટે નહીં, પણ એમનું કામકાજ તમે જોઈ લો. અને જો આવા સદગુરુ આપણને મળ્યા હોય તો હું કહું આપણે સમય ચૂકવાનો હોય. તો ખરેખર ધ્યાન રાખી અને ખબર ના પડે તો એમના વ્યક્તિગત મળી અને પણ આનો અભ્યાસ કરવાનો અને જેમ બને તેમ જલ્દી આ વાત આપણને સમજી જાય એવા પ્રયત્ન કરવાનું. બોલો સત્યગુરુ દેવનો જય. ગોવર્ધનદાસ બાપુનો, ગોવર્ધનદાસ બાપુ છે એ નરોડા ગોવિંદ બાપુ સત્ય સનાતન આશ્રમના ગાદીપતિ હતા અને એમના અધિકારી છે. અને દર મહિનાની 11 ત્યાં ભોજનનો ભાવ હોય છે વાલા જજો દોલતાબાદની અંદર. અને એમના પ્રેમ ભાવ સવિતાબા અને ગોવર્ધનદાસ બાપુનો પ્રેમ છે એ માણજો, કારણ કે એ જવું બહુ જરૂરી છે. બધા સંતો જ્યાં પધાર્યા છે ત્યાં એમના ક્ષેત્રની અંદર કંઈક ને કંઈક નાનું મોટું ચાલે છે તો આપણે એનો લાભ પૂરેપૂરો ઉઠાવવો જોઈએ, સમય લઈને ત્યાં જવું જોઈએ. એટલે ખૂબ ખૂબ આભાર ગોવર્ધનદાસ બાપુનો. હવે પછી હું મનુરામ બાપા ઉગમ ફોજ નરોડાથી પધાર્યા છે એમને પણ વિનંતી કરું કે એ પણ પોતાનો પ્રસંગોપાત અમૃત વાણીનો લાભ આપે. પૂજ્યવર મનુરામ બાપા. હીરસાગર બાપાની જય, ઉગમ ભોજની જય. હીરસાગર બાપા જયારે ઉગારામ અમને મળ્યા તો એને 6 જણાને ઉપદેશ આપ્યો. તે સોનલબાને એટલું કીધું હતું કે હે સોનલ, બટા સોનલ, મેં 6 જણાને નાખ્યા છે, આજ 15 દિવસ થઈ ગયા, વાણ એમને પડ્યું છે. આ ઉગારામ કોઈ સામું ઉભો જોતો નથી કે બાપા જો એને ભક્તિ લાગતી હોય ને તો હું દાઢી કરીને હું એની ભક્તિ પૂરી પાડી. તો એ હીરસાગર બોલ્યા હતા કે હે બટા, આ ભક્તિ છે ને એ ખાડાની ધાર છે, ભક્તિ એમને ન થાય, તમારે બધાને એમાં ભળવું પડશે. થઈ આ ભક્તિ પૂર્ણ થાય અને જેથી ભક્તિ પૂર્ણ થાય ને તેથી 18 વર્ષનો આલમ અહીંયા જાગશે. અને હાલમાં અત્યારે 18 વર્ષનો આલમ જાગે છે અને એ 18 વર્ષના આલમ એ વિજય બાપુ અત્યારે એકતા કરી રહ્યા છે કે કેમ કોઈને હજી એકતા થઈને જે ઉગારામ કીધું છે એ રીતે અત્યારે પૂર્ણતા પાળે છે. કાલે કે પરમ દિવસ મને
માતાએ કીધું હતું અમૃતાબાઈએ કે અમે ઉગમ ફોજ એટલે શું છે કે ઉગમ ફોજમાં રહીને ઉગમ ફોજ જેવા રહીને તો ઉગમ ફોજ ગણાય ને તો બધાય છે ને આયા નરિયામાં બેઠા 5 દિન પાછા પકડી લઈ ઉગમ ફોજમાં નથી આવતા. સોમ પરિવાર એટલે એ નહીં, ઉગમ ફોજની ધારા રાખે એ સોમ પરિવાર છે. ક્યાં સૌરાષ્ટ્ર ને ક્યાં આયા કોણ કોને ઓળખે છે? ઉગમ ફોજ એટલે કોણ? કાલે હું મારા મકાનનું વાસ્તુ માટે 5 બ્રાહ્મણને બોલાવ્યા હતા. એ બ્રાહ્મણ એમ કહેતા આ કરવું પડે, આ કરવું પડે, આ કરવું પડે. મેં એટલું કીધું તો કે એને કરે હું થવાનું છે? 50 લાખ રૂપિયા બગાડો હું થવાનું છે? આને થાય આને થાય. જયારે નાથ ઓળખાણો ને એને આ કાંઈ લાગુ પડે એમ નથી. તો એ મને એને કીધું તમે બાંદ્રા વાળા છો? મેં કીધું હા. તો એને કોઈ કાંઈ નડતું નથી કે ઉગમ ફોજ વાળાને કોઈ નડતું નથી. ગમે એ નાથ હોય એને બધું હાલે છે. તો એને એટલી ખબર પડી ગઈ કે બ્રાહ્મણ ને કે આ ઉગમ ફોજ વાળા કોઈ માનતા નથી. હું ધારું તો 25 ને 11 સંતોને ભેગા કરીને હું વાસ્તુ પૂજન કરાવું છું, પણ વાસ્તુ પૂજન મારા પરિવારના હિસાબે એને આદેશ ન હલાડો એટલે વાસ્તુ કરાવું નથી. હું આ માનતો નથી. જયારે સંતોને જયારે શાંતિ કોઈ માણસને આપણે કીધું કે આનીથી માણસને કે શાંતિ લેવી હોય તો ક્યાં જવું પડે? જંગલમાં નથી જવાતું, સંતોના શરણમાં જાવ તો શાંતિ મળે. એક રાજા હતો દરિયાના કિનારે ગંગાના કિનારે બેઠો હતો. એનો પ્રધાન 12 વર્ષે રખડતો મળ્યો છે રાજા કે. તો રાજાને ઓળખીને પગે લાગ્યો બાપજી કે હાલો પાછા રાજ પાછા કે આ રાજ પાછું સંભાળી લ્યો. એ કે નહીં હવે મારે આમાંથી બહાર નીકળવું નથી, હું આમાં છું એ બરાબર છું. તો કે તમે બધું છોકરા બોકરા છે તમે આવો. તો કે આવું ખરો એક કારણે આ હો છે એ દરિયા ગંગા નાખી દીધી, પાછી લાવી દે તો હું આવું. તો કે ઈ તો બાપુ પાછી ક્યાંથી આવે? તો કયો તો તમને બીજી ગમે એટલી લાવી દો. તો કે નહીં. તો કે હું લાવી દઉં. હા, ગુરુનું સ્મરણ થયું અને માછલી મોઢામાંથી જો લઈને બહાર આવી. તો આ હાસું ઈ સુખ હાસું કે? તો કે આ સુખ હાસું કે એ સંસારનું સુખ હાસું નથી. સંસાર તો સપના જેવો છે. 8 વિસાથી 8 વિસાથી સત્સંગનું સપનું ખુલે, 8 બંધ થાય એટલે સંસારનું સપનું પૂરું થઈ જાય છે. એટલે સંતો સગાડશે સાગો સાગો સાગો. સાગશો તો તમે બહુ પાર કરશો, નકર બહાર નીકળશો તો જ્યાં બોલે આપણે દરિયામાં પાણીની પાઇપમાં ભેંસ બેઠી હોય તો એ બધી બગાવું બહાર હોય, અને જયારે બહાર નીકળે ને ભેંસ એટલે બધી બગાવું સોટી જાય. તમે કોઈ સોટાડતા નહીં, શેટા રાખજો. આમાં તરવું હોય તો સદગુરુને શરણે જાજો, નકર કોઈ તમારો ઉછાર નહીં થાય. આમ દિવસના ગીગડિયા બોલી જાય, 12 પાણી ઢોળાવી જાય, બંનેથી કોઈ બાપનો ફોટો નહીં રાખે. આ સંતોના એટલા વખતથી તમારા ગુણ ગવાય છે. ક્યારે ગવાતા હોય? એને ભજન કરીને ભક્તિ કરી ગયા છે એટલે. નકર કોઈ કાંઈ થાય એમ નથી. ભજન કરવું એ તો પોતાના કયો જન્મથી તમારો મનુષ્ય એક શ્વાસ તમારો રોકી નથી એકાતો એક શ્વાસ અમૂલ્ય થાય છે. તો એ શ્વાસનો ઉપયોગ ન થાય. ગંગા સતી બોલ્યા વીજળીના સંકારે મોતીડા પૂરવા અચાનક થશે અંધારા. આ જોતા જોતામાં વયા ગયા દિવસો 21,600 સુવાસા. કયું મોતીડું, કયું વીજળી અને કયું પ્રકાશ? તો એ આપણે સદગુરુ પાસે જાણવું જોઈએ. સુરતા આપણી નાભીમાં ઠેરાય તો આપણે એમ થાય મારું અને હું ઈ મનનું કારણ છે, બાકી કોઈ કારણ નથી. બેને ઓગાળી ગયો તો હું સૌ ઈશ્વર છે, ઈશ્વર છે એ મારો ગુરુ છે. ભગવાન પણ કહેતા હતા ને કે મોક્ષ લેવો હોય તો સદગુરુ આપે. મારી તાકાત નથી મોક્ષની. મોક્ષ આપનાર એક સદગુરુ છે. સદગુરુ સિવાય કોઈને મોક્ષની પદવી મળે નથી. સદગુરુને શરણે જવું પડે. ઈશ્વરને જવું હતું અને આપણે જવું હતું. અને આ જે ગદગંગા બેઠી છે એ ધારા ઉપર બધા આવજો, મોહ માયા ઉપર ન આવતા. બધાને કુદરતે દીધું હોય થાય તો કોકને આપજો. એ તમારું લેખે જાહે, ખાધે બીજે કોઈ લેખે જવાનું નથી. જેને નથી અને ન હોય એની મદદરૂપ થાજો. ભાઈઓ અહીં અમારી વાણીને વિરામ આપું. બોલો સતગુરુ દેવની. આ મનુ બાપા છે એને 26 કરોડના ખર્ચે પોતાનો બંગલો બનાવ્યો. 26 કરોડના ખર્ચે. હવે બરોબર સમજજો આ સંતો હું કે છે ને આપણે કઈ દિશામાં જઈએ. હવે બંગલો બનાવ્યો એટલે એનું ખાતમુહૂર્ત ઉદ્ઘાટન તો કરવું પડે રહેવા જાય એટલે એમાં એને દીકરા 2 છે બાપાને, અને પરિવાર વાળાએ કીધું કે આનું ખાતમુહૂર્ત કરવા માટે બાપા આપણે બ્રાહ્મણને બોલાવવા જાય. બાપા એવું પૂછ્યું બ્રાહ્મણોને કે આમાં તમે આ હવન ને યજ્ઞ કરો એનાથી થાય હું? એક એનાથી તો બધું થાય, આખું જગત નથી કરતો. તો બાપા કે પણ જે એનાથી થાય ફાયદો એ અમને જણાવો, બીજું અમારે કઈ જાણવું નહીં. ઓલા બ્રાહ્મણો બાપા શું કે મનુ બાપાને કે તમે કોઈ પંથમાં છો વિકાસો ને કે શેમાં છો? એ કે ઉગા પંથમાં. એ કે તો ઉગમ ફોજ વાળાને કઈ નથી નડતું, પંથર તમને જેમ ઠીક લાગે એમ કરી નાખો. કારણ કે એને ખબર છે કે આ ઉગમ ફોજ વાળા કોઈને માનતા
નથી, સ્વયં બ્રહ્મ, હું ઈશ્વર છું. અને સાહેબ એ સિદ્ધાંત જો હમણાં મનોરામ બાપાએ કીધો કે દાદા ઉગારામ હુકમ ફોજ થાય આખા 12 કરોડ શિષ્ય આખા વિશ્વના, તો સાહેબ હુકમ ફોજ ની અંદર એવું શું છે, એવી તાકાત કઈ છે? સાહેબ સંત સમાજ એટલે બધો સરખો, પછી ત્રણે અખાડાના હોય, હાલના 13 અખાડાના હોય, 4 વાણીના જીવ હોય, ચાહે તો 10 નામીના 10 અખાડાના હોય, કોઈ પણ સંત હોય, નાથ સંપ્રદાય હોય, બ્રહ્મા કુમારી હોય, સનાતન ધારા હોય, ઈસાઈ હોય, ખ્રિશ્ચન હોય, પારસી હોય, સાહેબ મુસ્લિમો, કોઈ પણ સંપ્રદાય ધર્મ હોય, પણ એક જ ઈશ્વર, એ સિદ્ધાંત લઈને ચાલે, એ જ આખા જગતનો સિદ્ધાંત છે. એમાં ઉગારામ બાપા છે એ સિદ્ધાંત ઉપર ચાલ્યા છે. હિરસાગર બાપા પાસે જયારે ઉપદેશ લીધો ત્યારે 5-6 જણાને ઉપદેશ આપ્યો. તો બાપાએ હમણાં વાત કરવી થોડુંક વિસ્તારથી તમને કહું કે જયારે ઉગારામ બાપા છે વણાટ કામ કરતા હતા, વણતા હતા, કપડું વણવાનો એનો ધંધો હતો. ગોંડલ તાબાનું બાંદ્રા ગામ અને રાજકોટ જિલ્લો, તો સોનલમાં છે. અને ઉગારામ બાપા છે વણાટ કામ કરતા, એમાં 6 જણાને ઉપદેશ કર્યો અને 10-15 દિવસ થઈ ગયા. ઉગારામ બાપા બસ હિરસાગર બાપાનો સત્સંગ જ સાંભળ કરે. એમાં હિરસાગર બાપાએ પરીક્ષા કરી માતુશ્રી સોનલ માની કે બેટા સોનલ દેહ કરીને એ કાકા ભત્રીજા થતો હતો, એવું હતું ને બાપુ? એટલે કે સોનલ, જો હિરસાગર બાપાની ઉંમર હતી બહુ નાની, હિરસાગર બાપાની ઉંમર 30 કે 28 વર્ષની હતી, ઉગારામ બાપાની ઉંમર હતી 65 વર્ષની. વિચાર કરો, ગુરુની ઉંમર 28 વર્ષની, શિષ્યની ઉંમર 65 વર્ષની. ત્યારે ઉપદેશ થયો. ઉગારામ બાપાને જયારે ઉપદેશ કર્યો અને એને કામ છોડી દીધું, એટલે હિરસાગર બાપાએ કીધું કે બેટા સોનલ, આ ઉગાએ તો વાણું એમણે મોલા શાળ ઉપર ચડાવી દીધું છે અને 15 દી થયા હું જોઉં છું કઈ કામ કરતો નથી. તમારે દ્વારે હવે તો કોઈ સંતો મહંતો મહાપુરુષો આવશે તો તું કરે શું સોનલ? ત્યારે સોનલમાએ જવાબ શું આપ્યો તો ખબર? એ કે બાપા તમે ચિંતા બિલકુલ ના કરતા, ભગત ભલે તમારા કાર્યમાં રત રહે, એને હું સાથ આપીશ. હું અને મારો દીકરો ભલો અમે મહેનત મજૂરી કરીને આંગણે આવશે ને ચા પાણી ખવડાવીશું. સાહેબ એટલે હુકમ ફોજ થાય છે, એમણે નથી થતું. એ હુકમ ફોજ ની ખ્યાતિ કેટલી છે? તો હુકમ ફોજ છે એમણે નથી નીકળી ગયું. હુકમ ફોજ ની આખી ધરોહર છે. રાઘવાનંદ ના રામાનંદ ના કબીર સાહેબ અને રોહિદાસ બાપા, એમાં રોહિદાસ બાપાની આખી વંશાવેલી બહુ વિશાળ, મીરાબાઈ થઈને 52 રાજાઓ જે તે સમયના. કબીર સાહેબ ના શિષ્ય થયા પદ્મનાભ પાટણ ની અંદર, એમના શિષ્ય થયા નીલકંઠ સ્વામી, એના શિષ્ય થયા રાઘવદાસ, એના શિષ્ય થયા યાદવ સ્વામી, એના શિષ્ય થયા સસ્તમ સાહેબ, વડવાળાની જગ્યા ગુજરેજ, અત્યારે જે મોટી જગ્યા છે ને બધાને ખબર છે ને, એ સસ્તમ સાહેબ ના શિષ્ય થયા ભાણ સાહેબ કનિઝલા, ભાણ સાહેબ ના શિષ્ય થયા ખીમ સાહેબ નાદ અને ગુંદરા, એ ખીમ સાહેબ ના શિષ્ય થયા ત્રિકમ સાહેબ ના શિષ્ય થયા ભીમ સાહેબ ના દાસી જીવન ઘોઘાવદર, અને દાસી જીવન ના શિષ્ય પાછા થયા દેસડ બાપા એમના દીકરા. બરાબર. બીજી વેલ જે ચાલી ભાણ સાહેબ ની રવિ સાહેબ થયા, રવિ સાહેબ ના શિષ્ય મોરાર સાહેબ થયા, મોરાર સાહેબ ના દાસ ઓથે ચરણદાસ જીવારામ, આ બધા થયા. અને એમના મોરાર સાહેબ ના શિષ્ય થયા આનંદરામ ના શિષ્ય કરમસિંહ બાપા ના શિષ્ય હિરસાગર બાપા ના શિષ્ય ઉગારામ બાપા ના શિષ્ય મારા દાદી શ્રી જુણુબા નાની ખોડિયાર જુનાગઢ, એના શિષ્ય મારા મધર મારા માતુશ્રી જયાબા, એના શિષ્ય અમૃતાબા ના શિષ્ય રમીલાબા પહેલાદાસ બાપુ. સાહેબ આ એમણે નકલી નથી ગયા, ખંભે કોથળા નાખીને આખી ધરોહર લઈને નીકળ્યા છીએ. એટલે કે હુકમ ફોજ એટલે હું? જે હુકમ ફોજ ની ધારા છે એ ધારા પ્રમાણે અહીંયા ચાલે છે. હુકમ ફોજ પ્રમાણે નહીં સમજજો બરાબર. હુકમ ફોજ ની ધારાને લઈને નીકળ્યા છીએ. હુકમ ફોજ ના 12.5 કરોડ શિષ્ય છે આજે હાલે આખા વિશ્વની અંદર, પણ મત પંથ અને સિદ્ધાંત જે ચાલતા હોય તો હુકમ ફોજ ની ધારાથી ચાલવું પડે સાહેબ. એટલે અમે વારંવાર કહીએ છીએ, પેલા સફેદ કપડા વાળા તમે તો કઈ માનતા નથી સાહેબ. અમે ચોખ્ખું કહીએ છીએ કે અમે હુકમ ફોજ ની ધારા વાળા છીએ. હુકમ ફોજ થી એના કઈ ચાલીએ છીએ કે જો આમ આવું છે. એટલે વારંવાર બધાને પ્રશ્ન થાય કે હુકમ ફોજ એટલે હું? તો મેં તમને બતાવ્યું ને કે આ અમારું આખું કુળ છે. કુળ બતાવવું જરૂરી છે. દીકરા દીકરીના લગ્ન થાય તો મોસાળ નું પૂછવામાં આવે છે ને. એટલે સાહેબ અમુક આપણને આપણી 5-7 પેઢીની ખબર હોવી જોઈએ, નકર કોની માના દીકરાનો ભાઈ છે ખબર જ ના પડે. એટલે ખૂબ ખૂબ આભાર મનોરામ બાપાનો. હવે પછી હું ગોવિંદ બાપુ પધાર્યા છે એમને વિનંતી કરું એ પણ પ્રસંગોપાત પોતાની અમૃતવાણીનો લાભ આપે. સણોદાથી પૂજ્યવર ગોવિંદ બાપુ. બોલો સદગુરુ દેવનો
સત્ય સનાતન ધર્મનું આજે બાલવા ગામની પવિત્ર ભૂમિની અંદર વાર્ષિક તિથિ નિમિત્તે પ્રકાશ બાપુ અને રમીલાબાના વાયકને માન આપી પધારનાર દરેક સાધુ સંતોના ચરણોમાં આ દાસ ગોવિંદના કોટી કોટી વંદન છે. સામો બિરાજમાન દરેક વડીલો, માતાઓ, ભાઈઓ અને બહેનો, આપ સૌના ચરણોમાં પણ આ દાસ ગોવિંદના જય ગુરુ મહારાજ છે. આજે સંતો વારે વારે કહે છે કે ગુરુ બિન જ્ઞાન મિલે નહીં, ભલે વાંચો ચારો વેદ, આખી જિંદગી હોભર હોભર કરીએ તોય કોઈ મેર પડે એવો છે નહીં. તો આ જીવન આવા કોઈ મહાપુરુષના શરણોમાં જઈ અને એમને ગુરુ કરાવી તો આ વાતની સમજણ પડે ને કે આખી જિંદગી હોભરવાથી કોઈ મેર પડે એવો નથી. અને આજે બાલવાની અંદર જે પ્રોગ્રામ કરી રહ્યા છે તેવા પહેલાદરામ બાપુ, રમીલાબા અને જેના સાનિધ્યમાં બેઠ્યા છે એવા સદગુરુ શ્રી વિજયદાસ બાપુ અને અમૃતાબાના ચરણોમાં પણ આ દાસ ગોવિંદના કોટી કોટી વંદન છે. અને ધન્યવાદ આખા સોહમ પરિવારને આપું છું કે મારા જેવા નાના માણસને બોલાવીને પણ અરસ પરસ સાધુ સંતોના દર્શનનો લાભ હલાવે છે. તે બદલ એમને હું ધન્યવાદ આપું છું અને આટલું બોલી મારી વાણીને વિરામ. ખૂબ ખૂબ આભાર બાપુશ્રીનો. બાપુએ હમણાં એક વાત કરી કે અમને જો બોલાવી એ બદલ આભાર. સાહેબ અમે એને જ બોલાવી છે. એક તો પેલા સદગુરુનો બાળક હોવો જોઈએ, બરાબર સમજજો. પછી સદગુરુએ ચાદર કરી હોય તો ગોદડું જે મોઢે હોઈ ગયો છે એને બોલાવતા નથી. સદગુરુએ ચાદર આપી છે પણ ગોદડું તાણી લે, 2-3 ગોદડા માથે ઓઢી લે શિયાળાના અને તાણીને હોઈ ગયા હોય એવાની આ જરૂર નથી. સદગુરુની ધારા લઈને નીકળ્યા છો સાહેબ તો તમારે ઘરે 2-5 જણા જમતા હોવા જોઈએ, 2-5 જણા ચા પાણી પીતા હોવા જોઈએ, મહિનાની 1 તારીખે ભજન ભોજન ભાવ થતો હોવો જોઈએ. બસ એમણે અમે સદગુરુના બાળક, અમે અધિકારી છીએ એટલે શરમ આવવી જોઈએ. તમને તો શરમ આવે પણ તમારો સદગુરુ લજવાય. અધિકાર એટલે તમે સમજો છો શું? કોઈ સદગુરુ તમને અધિકાર આપી દે એટલે ઘરે જઈને બેસી જવાની ચાદર નીચે નાખે? આ ધંધો જ નથી સાહેબ. સદગુરુની ધરોહર એટલે તો એમાં કઈક કરવું પડે, ગુમાવવું પડે, એમાં બરબાદી થઈ જાય, એમાં બધું નાશ થઈ જાય ત્યારે આ બધું મળે સાહેબ, એમણે ના મળે. એટલે ગોવિંદરામ બાપુનો ખૂબ ખૂબ આભાર. જે કંઈક કરી રહ્યા છે એના માટેની આ સંતોની સભા છે સાહેબ, અને જે કરે છે એને બિરદાવવા પણ પડે. એ બાપુ છે એને કોઈ આવક નથી, કોઈ સાણોદા નદી કિનારે એક ઝૂંપડી વહાવી છે ને ત્યાં ભજન ભાવ સત્સંગ ચાલી રહ્યો છે. બાકી તો અધિકારીઓ તો જગતમાં ઘણાય છે, દરેક સંપ્રદાયની અધિકારીઓ પુષ્કળ છે, પણ કરનારા થોડા છે. જે કરનારા છે એની અહીં જરૂર છે. એટલે આ ઉગમ ફોજ છે એમાં ઉગમ ફોજની ધારાથી ચાલી રહ્યું છે અને આમાં ઢીમચકડ નહીં ચાલતું. અહીં તો સિદ્ધાંત જેટલી સાદા એટલી સિદ્ધાંત, અને સાદાથી ચાલશો તો જ સિદ્ધાંત કામ કરશે. બાકી તો ઘણી ફૂદેડી ફેરી લેવાનું, ઘડીક નાચ ગાને કરી લેવાનું, થોડીક વાર સહી શણગારી સજી લેવાનું, નહીં આમાં ચાલે એવું જ નથી. ઉગમ ફોજ એટલે સંપૂર્ણ સાદાય. અને તમે સાહેબ વિચાર તો કરો, રોહિદાસ બાપા હોય, વીર મેઘમાયા હોય, બાબા સાહેબ હોય, ગંગા સતી હોય, પાનબાઈ હોય, ઉગારામ બાપા હોય, કબીર સાહેબ હોય, સાહેબ આદિકાળથી અત્યાર સુધીના સંતોને લઈ લ્યો, કોને ફદુરી ફેરવ્યું છે ભાઈ? બધા છે સાદાઈથી જીવા છે, જગતને સાદાઈનું જ્ઞાન કરાયું છે. અને સાદાઈમાં રહેવો તો જ જ્ઞાન થાય. આ દાવા સાથેની વાત છે. બાકી જ્યાં સુધી જગતના તાલે નાચો ત્યાં સુધી મેળ પડે એવો નથી. મેળ પાડવો હોય અને આજ યોગ પ્રાપ્ત કરી લેવો હોય તો સંપૂર્ણ સાદાઈ જ્યાં સુધી તમારામાં નહીં આવે ત્યાં સુધી તમારામાં ગુરુ ભલે ગમે એવડો મોટો હોય પણ કાંઈ ફેર પડી છે નહીં. આ 2 દી વાહ વાહ કરી છે, બાકી બીજું કાંઈ એમાં થાય નહીં. એટલે ખૂબ ખૂબ આભાર ગોવિંદરામ બાપુનો. હવે પછી હું નરસિંહ બાપુ ચોટાસણથી પધાર્યા છે, એમને પણ અમૃતવાણીનો લાભ મેળવીએ. પૂજ્યવર નરસિંહરામ બાપુ, સત્ય સનાતન આશ્રમ, ચોટાસણ. આજના પવિત્ર અને પાવન પ્રસંગે પરમ પૂજ્ય પરમ વંદનીય સંત શિરોમણી વિજયદાસ સાહેબના ચરણમાં દાસનમન કુટીર જય સદગુરુદેવ. પધારેલ સર્વે સંતો મહાન ભાવના ચરણમાં આ દાસનમન કુટીર જય સદગુરુદેવ. આજના આ પવિત્ર પ્રસંગે પધારેલ સર્વ આત્મીય સ્વરૂપી હંસોના ચરણમાં પણ આ દાસના જય ગુરુદેવ. હવે બાપુએ તો બરોબર ઝાટક્યા છે. હું તો એવું માનું છું કોઈક ભૂલથી સાદર નાખીને આવ્યો હોય ને તો યાર કાલથી આપ એ બાપુ કોક એવો બિચારો માણસ જેવો નવા નવી બન્યો હોય
એ તો કે હારું આ તો કાઠું કોમ છે લ્યા. બાપુ અમારા બાજુનું ગામ છે ચોરીવાડ, ચોટાસન ચોરીવાડ 1 કિલોમીટરનું અંતર છે, 1 કિલોમીટર ઓછું હોય. તેઓ ભીખારામ બાપુએ આદેશ કર્યો કે ભાઈ તમારા ગામમાંથી એક અધિકારી બનાવવાનો છે, તમે બધા અંદર અંદર કન્ફર્મ કરીને વ્યક્તિ મને હાલો. હવે 2-3 ઉભા થયા એક હાથી, પેલો કે મારે થવું છું, પેલો કે મારે થવું છું, પેલો મારે થવું છું. 3 તો નહીં બાપુએ માગ્યા હતા. એટલે પછી ચીઠીઓ વાળું રાખ્યું, ચીઠીઓ બનાવો બાપુ. તે ચીઠીઓ બનાવવાની નક્કી કરી, ચીઠીઓ તૈયાર કરી અને પછી એમાં એક વ્યક્તિનું નામ આવી ગયું એટલે એ તો ખુશ થઈ જાય કે આપણો તો અધિકારી બની ગયા. પણ જેને થવું હતું કે એ આ બધું જોડતો હતો. ચાવી સાહેબ જઈને પીને એવી વાપરી કે અધિકારી બની જવું સહેલું નથી. આ તો તમારે મહિના મેરાવડો ભજન કરવા પડી અને આમાં સંતોને જમાડવા પડી. 25 સંતો તમારો ઓગણા આવવા જોઈએ, એનું ભજન ભોજન એ કરવું પડે અને વર્ષમાં એક મેરાવડો એ કરવું પડે. પેલો કે હું એકલો હેનું કરું, આપણે બધા ભેગા થઈને ભક્તિ તો કરીએ છીએ. એ કહેતા એ બધા થોડો સહકાર કે કોઈ ના હાલે, તમારે એકલા સેપરેટ કે આપણું થવું. એટલે આ સન મહાપુરુષે લખ્યું કે વિપત્તિ પડે પણ વણશે નહીં, સોય હરિજનના પ્રમાણ. આજે જે વાત ચાલે છે ને એ મને ખૂબ ગમી કે શબ્દો તો મહાપુરુષે કીધું કે શબ્દ બહુ છૂટ્યા ન મન કા મોહ, પારક તક પહોંચ્યા નહીં, નુગરા રહ્યા લોહ કા લોહ. આજે એક વિચારધારાની વાત થઈ રહી છે. અમે એમાં એક મારા પરિવારનો જ એક સરસ કિસ્સો હું આપને બહેનો માટે બહુ અનુભવ અને બહેનો માટે મજબૂતાઈ માટેનો એક સરસ અનુભવ માટેનો એક કિસ્સો છે. અમારા બેન એક જ છે, ચેતનાબેન કરી, બાજુના ગામ વેટલા ગામમાં પરણાયેલા છે. મૂળ એ ગામ છે થોડું અંધશ્રદ્ધા વાળું છે. માતા એ જ ભગવાન, એ બ્રહ્મા વિષ્ણુ મહેશ લાઈને સાક્ષાત ઉભા થઈ જાય તો મન નહીં, માતા એ જ ભગવાન. હા, તે બેનનું કુદરતી કંઈક કારણોસર 5 તત્વોનું શરીર બનેલું છે. કોઈક તત્વની ઉણપના લીધે બાળકોનો પ્રશ્ન બન્યો. થોડા સમય 8-10 વર્ષ જતા રહ્યા લગ્ન કર્યા પછી, પણ સંતાન ના થયું. એટલે પેલા લોકો તો મૂળ તો અંધશ્રદ્ધા વાળા હતા. એટલે અંધશ્રદ્ધા કી અમારે તો માતા એ ભગવાન. સાહેબ આમ નામ કરે એમાં થોડો ઝઘડો થયો. બેન હતા ગુરુમુખી. આ શું બે વિચારધારાઓ છે. એક અજ્ઞાની છે આ રીતના ચાલે કોઈ માન્યતાઓના આધારે, અને સદગુરુનો બાળક છે એ થોડી એના ગુરુના મતા પ્રમાણે ચાલે. એટલે સમાજમાં થોડા વિઘ્નરૂપ પ્રશ્નો તો થતા જ હોય છે. પણ ખરો બંદો હોય જે મહાપુરુષોના વચને પૂરેપૂરો વળી ગયેલો હોય અને પૂરે સમર્પણ કરી દીધું હોય, એ ઘણી વખત આવી ગમે તેટલી પરિસ્થિતિઓ આવે તો એ ડગતો નથી, કારણ કે એના માથે કોઈક મહાપુરુષની છોયા હોય. હવે બેનને પકડી ગુરુમુખી હતા. ભીખારામ બાપુનું વચન હતું તમારે 5 વર્ષ તો બહુ ખરાબ આવશે. 5 ના 7 વર્ષ થયા. અમારું ચોટાસન ગામની અંદર અમારું ઘર એકલું જ નાતબાર કરવામાં આવ્યું. આખી ચોટાસન ગોમ મુકાય, કોઈ દારો વ્યક્તિ મુકાય નહીં. પણ મારા પિતા શ્રી રામચંદ્રદાસ બાપુનું 7 વર્ષ સુધી સમાજે નાતબાર કરી. સમાજમાં કોઈ સામો મળે ને ઈડરમાં ક્યોક મળે હોય, મારી ઈડર તાલુકો લાગે, ત્યાં કોઈક મળે રામ રામ જય ગુરુદેવ કર્યા હોય ને બાપુ, તો એને 5,000 રૂપિયા દંડ સમાજે લીધા હતા ખોટી રીતે. બેન જવાનું કે મારા બાપુજી મોકલવાનું કી, પણ પ્રશ્ન એક બની ગયો અંધશ્રદ્ધાનો. પેલા કી આ જ સાચું, બેન કી આ નહીં. તમારે જો આ નાથી થતું હોય હું ડોક્ટરની દવા ના લઉં. બેન કી જો માતાની દયાથી જ જો મારા બાળકો થવાના હોય હું દવા ના લઉં. પેલા કી દવા તો લેવી પડે. હું કી બેન કી હું બે ના ચલાવું. એક જ વાત કરો, દવા લઉં કે આ કરવું છે. આમાં પ્રશ્ન એટલો મજબૂત બની ગયો બાપુ, ઘણો બહુ કપરી પરિસ્થિતિ થઈ ગઈ. અને છેલ્લે જ હતો એ લોકો થાકી ગયા અને છેવટનો પછી બેનને તેડી જવા માટેનો પ્રશ્ન કર્યો. એટલે એ વખતે 7 વર્ષ પછી તેડીએ ગયા અને તેરે લઈ ગયા. પછી આ લોકોનો મૂળ જે પ્રશ્ન હતો એ તો ઊભો જ રહ્યો ને બાપુ. મેર જે સંતાનનો પ્રશ્ન હતો એ તો ઊભો જ રહ્યો. એટલે આમને 1 વર્ષ પછી પાછું એ જે એમનું જે હતી ને એ રીત ચાલુ કરી. અને એકવાર ભૂવા ગાડી ગામમાં જ એક ભૂવ હતો એને ધૂણવા માટે બેસાડ્યો અને બેનને ત્યાં બોલાયા. ભૂવાએ ધૂણતા એવું કીધું કે ભાઈ આ તો એક મોટો પ્રશ્ન છે. માતા એવું કહે છે કે તમારી દીકરીને બીજો તમારા છોકરાને બીજું બૈરું લાવો તો છોકરો થાય, બાકી આ બૈમાંથી છોકરા થાય એવા નથી.
એ વખત બેનને ત્યાં ભુવા આગળ એવું કીધું કે મારા સદગુરુનું કાર્ય જ્યાર સુધી નહીં થાય ત્યાર સુધી હાથ બહેરીએ તમારો છોકરો થશે. સાહેબ, એક ગુરુ વચનમાં, ગુરુ ભક્તિમાં કેટલા વિશ્વાસમાં કેટલી તાકાત હોય છે બાપ. એક વિચારધારાની આજે વાત થઈ રહી છે. એટલું મને એમ થયું કે આજે કોકના જીવનમાં આવો પ્રશ્ન હોય તો કદાચ મજબૂતાઈ મળે, એના માટે આ એક વાત કરું છું. સાહેબ, એને સાસુને એમ થયું કે આના ગુરુનું કંઈક નિવેદન આરેલું ઉખડી ચડાવવાનું હોય તો લે 1000 રૂપિયા બીજા દિવસ આપ્યા, અને 1000 રૂપિયા આપ્યા કે લે તાર ગુરુને જે કરવાનું એ કરી આય. હવે બેન તો સીધો મેરાવડાની તારીખ લાયા, અમારે તો કોઈ નિવેદન નારિયેલ જેવું કશું આવતું. મેરાવડાની તારીખ લાયા, કોઈ દાડો રૂપિયો 5 રૂપિયા એક હાથી 10,000 ના વાપર્યા હોય, લાખ રૂપિયાનો મેરાવડો કરવો બાપુ બહુ કપરી પરિસ્થિતિ. પણ બધી રામચરણદાસ બાપુએ અહીંયાથી સુલભ બધી સગવડ કરી. આગલા દિવસ સુધી સીધું લેવા માટે ના જોઈએ. કેમ કે તું એમ કહીશ ગુરુનું કાર્ય કર્યા પછી મારે સારું થશે તો આની ગેરંટી શું? હવે મૂળ વાત આવે, મૂળ મજબૂતાઈની વાત આવે, મૂળ પક્કડની વાત આવે છે બાપ. અડગતાની વાત હવે આઈને ઉભી રહેશે. એ વખતે એ લોકો એવું કીધું તું અમને સ્ટેમ્પ નોટરી કરીને આપું તમે માનીએ, બાકી માનીએ નહીં બાપ. અમારી બેનને કોઈ પણ ફિકર કર્યા વગર એક સદગુરુના વચન ઉપર વિશ્વાસ રાખી અને વડાલી પોલીસ સ્ટેશનની અંદર જઈ અને બેનને વકીલ મારફતે બાપુ નોટરી અને સ્ટેમ્પ કરી આપ્યા. હવે મેરાવડો તો થઈ ગયો સાહેબ, પણ 2-3 મહિના પછી ગુરુદેવની દયાથી એમને એક દીકરીનો જન્મ થયો. આજે એક ભાણી છે સાહેબ. એક ગુરુના વચનમાં ઉભા રહું છે બહુ કપરી વસ્તુ છે. ગંગા સતીએ તો લખ્યું કે મેરું તો ડગે પણ જેના મન ના ડગે ભલે ભાંગી પડે બ્રહ્માંડ બાપ. આ માર્ગની અંદર વિપત્તિ તો આવશે, તકલીફો તો રહેવાની. અમારે એક ભગત હતા ને એક અવરવેલ છે આપણા હાથમાં આવી જાય ને તો આપણે કરોડપતિ થઈ જઈએ. મેં કીધું આ અવરવેલ જ છે. આખું જગત માન્યતાઓના આધારે ચાલસ, આશાઓથી ચાલસ, ઈચ્છાઓથી ચાલસ. નિવેદ નારિયેલ ચડાવવા, શ્રીફળ હુકરી ચડાવી, માનતાઓ રાખવી, બાધાઓ રાખવી અને આપણો કોમ થઈ જાય એટલે ભગવાન તું કોણ મુકુણ. આ ભારતની અંદર મોસ્ટ ઓફલી ભક્તિ આ ચાલે છે બાપ. એ તમે ગુરુની માન્યતા રાખો, ભગવાનની રાખો, માતાજીની રાખો, કોઈ જુદું છે આ બિલકુલ બહાર નીકળી જવાની વાત. તમે ગુરુના નામની એ કોઈ માન્યતા ના હોવી જોઈએ, કોઈ સંકલ્પ ના હોવો જોઈએ. મારા સદગુરુ એવું કીધું હતું બેટા આ ગાડી છે ને સતની ગાડી છે, ઓના ઉપર કોઈ તારો સંકલ્પ ના કરતો. કોઈ ગમે જેવી પરિસ્થિતિ આવી જાય ને પણ સંકલ્પ કરે ને તોય તું ગુરુના વચનમાંથી આ ગોપાસુ જતો રે બાપ. એટલે હમણાં ગઈ સાલનો માને દીકરીનો કિસ્સો જો બધાને ખબર છે. એને નવોદય સ્કૂલની અંદર ભણવા મૂકી, 1 મહિનો ભણી અને ભણતા ભણતા એને કુદરતી જીબીએસ નામનો રોગ થઈ ગયો. જીબીએસ બહુ ખરાબ બીમારી. આખા શરીરની અંદર પહેલા તમારા ચેતન તત્વો ચેતા તંતુઓ છે ને એ ચેતા તંતુઓની જે નસો છે, નસોને ખરબચડી કરો એના આધારે તમારી શરીરની જે એક્ટિવિટી છે, હાલન ચાલન છે એ બધું બંધ થઈ જાય. મારી દીકરીને ડોક્ટરે એવું કીધું હતું કે આ દીકરી તમારે 6 મહિના સિવાય આ ખાટલામાંથી ઊભી નહીં થાય બાપ. આ બીજો પુરાવો. હા, પણ ઘણા લોકો અમારા સગાવાલા હોય, સંબંધી હોય, એટલે બધા કોઈ ગુરુની લાઈન ઉપર ના હોય, બધા આ વિચારધારા માનવા વાળા ના હોય, બધા ગુરુમુખી ના હોઈ શકે. એટલે કોઈક બધા જુદું જુદું આ કરો, આટલી માનતા રાખો બાપજી તમારે. પણ સાહેબ ગુરુના વચન ઉપર વિશ્વાસ હશે ને તો એ વિશ્વાસ તમે અડગ રાખી, જેમ નરસિંહ મહેતાએ હુંપી દીધું, એને હુંપી દીધો ને તો આનું ભગવાને કોમ કર્યો કે આપણે હુંપતા નથી. જે મહાપુરુષે હુંપી દીધું બાપ. 15મા દિવસે અમે ડોક્ટરને બે પલંગ બાજુમાં આવીને પલંગ ઉપર બેસાડી પગ લબડતા અમે ડોક્ટરને બે વાતો કરી છે. 15મા દિવસે ફટાક દેન દીકરી ફટ દેન ઊભી થઈ ગઈ. આ સદગુરુની મહાપુરુષની કરુણા, આ કૃપા દ્રષ્ટિ. આ રામદાસ બાપુ, પ્રભુદાસ બાપુ જોવા આવ્યા હતા હોસ્પિટલની અંદર બાપ. અને જે સંતોએ જોઈ છે એ દીકરીને એને એમ જ હતું કે આ તો ખાલી વેન્ટિલેટર ઉપર ભરાઈ રાખી છે, આ દીકરી જીવતી થાય એવું લાગતું, મરી જ ગયેલી છે. પણ સાહેબ જેનું જીવન સહીને કોઈ મારવા વાળો નથી અને જેનું મૃત્યુ સહીને કોઈ બચાવવા વાળો નથી. એટલે કોઈ એવી માન્યતાઓ, એવી કોઈ આડાઅવળા વર્ગણોની અંદર, કોઈ એવા ખોટા વર્ગણોની અંદર ફસાયા વગર એક સદગુરુના વચન ઉપર વિશ્વાસ રાખજો બાપ. મહાપુરુષે લખ્યું કે વચન કા મારા મરી ગયા, કોઈક વચને છોડ્યા રાજ,
જો નર વચન વિવેકિયા ઉનકા સર ગયા કાજ. હું આપને એક વિનંતી કરીશ કે નવજુવાન છોકરાઓ અત્યારે ડ્રગ્સના અને દારૂના વ્યસન ઉપર બહુ ધકેલાઈ રહ્યા છે. એના માટે વડીલોને ખાસ વિનંતી કરે. અને એક મસાલા, આ મસાલોએ આપણા દેશની બરબાદી કરી. હું એવું માનું છું 5-10 વર્ષ પછી કોઈ ઘર એવું ખાલી નહીં હોય કે જ્યાં કેન્સર નહીં હોય. બાપ, આ બહુ ખતરનાક આપણને એક દૂષણો છે આપણા ભારત ભૂમિની અંદર. એટલે આમાંથી નીકળવા માટેનો પ્રયત્ન કરીએ. સદગુરુનો માર્ગ છે, મહાપુરુષોનો માર્ગ છે, એ આ બધામાંથી આપણને બહાર કરીને આપણું જીવન આબાદ બનાવવા માટેનો છે. એટલે ખૂબ ખૂબ ધન્યવાદ વિજયદાસ સાહેબ, પ્રહલાદ સાહેબના અનન્ય ભાવ થકી આજે મારે આવવાનું થયું છે. કંઈક નાના મોટા મોટી વાત થઈ ગઈ હોય તો માફ કરજો, પણ જે વિચારધારા છે એના ઉપર ચાલ્યા વગર આપણને આજે નહીં તો કાલે આ વિચારધારા ઉપર ચાલ્યા વગર છૂટકો નથી. એટલું કઈ મારી વાણીનો વિરામ કરીશ. બોલો સદગુરુદેવ. બહુ સરસ વાત કરી કે ભાઈ સદગુરુ શું કરી શકે. સાહેબ, આપ પરચો માનો કે તમે સનાતન સત્ય માનો કે જે માનો, એને જે વાત કરી સનાતન સત્ય છે ના, પ્રભુ બાપુ મોનપુર વાળા અને આ રામદાસ બાપુ જૂના ફુદેડા વાળા બે એના સાક્ષી છે. અને હું પરિચયમાં આવ્યો ત્યારથી એની વાત સાચી છે કે એમના બેન જે ચેતનાબેન છે એનો કિસ્સો તો મારી નજર સામે થયો છે. એટલે એને આપણે તિરસ્કૃત ના કહી શકીએ. અને સાહેબ, આગળના પુરાવા છે એવા સંતો મહંતો મહાપુરુષોએ આ કરેલું છે. ઝાંઝરકાની અંદર સંત સવૈયાનાથ થઈ ગયા. કચ્છ રાપરની દીકરી રાજકુંવર સાહેબ સર્પદંશ થયો, એને દીકરી માની હતી, લગ્નમાં આવ્યા અને સાહેબ સવૈયાનાથે પાલાનાથને એમ કીધું કે પાલા આપણા આંગણેથી બેન ખાલી હાથે જાય. કે બાપુ ના જાય, જો આપણા આંગણેથી ખાલા હાથે જાય તો ઝાંઝરકાની ધજાને ઉતારી લેવી પડે. સાહેબ, પાલાનાથ છે જીવંત સમાધિ લઈ ગયા અને રાપર કચ્છની રાજકુંવરીને જે રાજકુમાર આપ્યો એ ઝાંઝરકાની જગ્યા એ સવૈયાનાથ. સાહેબ, બીજો દ્રષ્ટાંત તમને આપો કે સંત રોહિદાસના દીકરા દાસ વિજય સાહેબ એ કાશી નરેશના દીકરાને જીવતો રાખવા માટે વિજયનું બલિદાન આપી દે. સાહેબ, આ ઇતિહાસ નથી પડ્યો? આપણને દેખાતું નથી, ત્રીજી આંખ જ નથી. અરે અહીંયા જાઓ, આપણે હમણાંનો જ કિસ્સો દાસી જીવણનો ઘોઘાવદરની અંદર દેસલ બાપાનો કિસ્સો કેવો થયો તો આપ બધા સાક્ષી છો. આ ઘોઘાવદરનો કિસ્સો કહું, અરે બાંદ્રા ઉગારામ બાપાનો કિસ્સો કહું કે ઉગારામ બાપાની કઈ હાલત થઈ. આજ સુધીના ઇતિહાસો તમે તપાસો તો આ એ સંત ધારાના જ મહાપુરુષો છે. કોઈ સંતને સંતપણા નથી મફતમાં મળતા, એના મૂળ ચૂકવવા પડતા. સંતને સંતપણા ભાઈ નથી મફતમાં મળતા. તમે ગમે એટલું જ્ઞાન મેળવો, તમે શિક્ષિત બનો, તમે ક્લાસ 1, ક્લાસ 2, ક્લાસ 3 બનો, આઈએસ બનો, આઈપીએસ બનો, આઈએફએસ બનો. સાહેબ, એની અંદર અમને કોઈ વાંધો નથી. શિક્ષણ મેળવવું જરૂરી છે. શિક્ષણ છે તો તમે આગળ જવાના. શિક્ષણ બહુ જરૂરી છે, પણ શિક્ષણ શું શિક્ષણ જરૂરી છે? ખાલી શિક્ષણ નહીં, બીએ બીકોમ કે બીએસસી થઈને ગ્રેજ્યુએટ પોસ્ટ ગ્રેજ્યુએટ થઈ ગયા એ રીતે નહીં. શિક્ષણ મેળવી અને પછી તમે શું શિક્ષિત થાવ. અંધશ્રદ્ધાને દૂર કરો, કુરિવાજને દૂર કરો, કુરુચિ દૂર કરો. બાપુએ વાત કરી એમ વ્યસનમાંથી મુક્તિ મેળવો તો બરોબર છે. એટલે બાપુની વાતનું સમર્થન આપું છું. એને જે વાત કરી બહુ સનાતન સત્ય છે, કારણ કે આગળના ઇતિહાસ પીડા છે, પુરાવા પીડા છે. એટલે ખૂબ ખૂબ આભાર નરસિંહ બાપુનો. હવે પછી હું ભગવાનદાસ બાપુ વડનગરથી પધાર્યા છે, એમને વિનંતી કરું કે પ્રસંગોપાત અમૃતવાણીનો લાભ આપે. ભગવાનદાસ બાપુ. બોલો સદગુરુ દેવની જય. બાલવા મુકામે તૃતીય ગુરુ ગાદી સ્થાપના મહોત્સવ ની અંદર પરમ પૂજ્ય અમૃતાબા તથા વિજયદાસ બાપુ તથા સર્વે મહાપુરુષોના ચરણોમાં આ દાસના અનંતકોટી જય ગુરુદેવ તથા પ્રહલાદાસ બાપુ તથા રમીલાબા તમામ મહાપુરુષોને બોલાવી દર્શનનો આવો અનેરો લાવો લેવડાવ્યો છે. બદલ પરમ કૃપાળુ પરમાત્મા એમનો અખૂટ આવો ભક્તિનો ભાવ વહેતો રાખે એવું પરમાત્માને પ્રાર્થના કરીએ. ખરેખર મહાપુરુષોએ જાગવાની જ વાત કરી છે. જાગજે જાગજે જાગજે, તું તો સ્વયં સ્વરૂપમાં જાગજે. માલજે માલજે માલજે, તું તો નિજ આનંદ સ્વરૂપમાં માલજે. પોતાના સ્વરૂપની ખબર પડી જાય, હું કોણ અને હરે કોણ. આ પોતાના સ્વરૂપની ખબર પડી જાય તો જીવન જીવવાની મજા આવે. ખરેખર વિજય બાપુને આપણે ખરેખર દિલથી અને મન તન દિલથી એટલું બધું એમની જે આંખોમાં જે પ્રેમ છે એ ખરેખર. અમારા વડનગર એક દિવસ મેળાવડો હતો, ફર્સ્ટ પહેલો મેળાવડો. ત્યારે અમે લગભગ બધા સામૈયું હતું તે સામૈયામાં જેલા અને એ વખત બાપુ વડનગર અમારા ઘરે જ્યાં
અને ઘરે જ્યાં એ વખત તમે જો અમારું ઘર એક નાનકડી ઝૂંપડી, અને એ ઝૂંપડીમાં આવ્યા પછી મને કીધું કે બાપુ વિજયદાસ બાપુ આવ્યા હતા, ખરેખર જોયા પછી એમને આંખમાંથી પાણી આવી ગયું. આ સાહેબ જેને લાગણી હોય ને એ ના આવે, બાકી આવા ના. એ વખત આ જે વાત હું સાંભળ્યું એ વખત ખરેખર મને એમ થયું કે પરમ કૃપાળુ પરમાત્મા સ બરોબર. કારણ કે જે એકદમ અંતરથી અને લાગણીથી જે આપણને માનતો હોય એના આંખમાં પાણી આવે, બાકી આવે નહીં. અને એના પછી જે મેળાવડો એ થાય, એના પછી બીજો છે, એના પછી ત્રીજો છે. પરમ કૃપાળુ પરમાત્માની કૃપાથી આ બધું થાય. આપણે કશું કરતા નહીં. એટલે કીધું કે હરિને ભજતા હજુ કોઈને લાજ જતા નહીં જાણી, જેની સુરતા સામળિયાની સાથ વધે વેજ વાણી. કારણ કે જેને રામ રાખે તેને કોણ ચાખે. એટલે આપણે પરમ કૃપાળુ પરમાત્માના ચરણમાં તન મન ધન એકદમ દિલથી આપણે માનતા હોય તો આપણું કામ સહેજે સહેજે આપણું સુલભ થઈ જાય છે. બોલો શ્રી સદગુરુ દેવનો જય. એને જે વાત કરી ને વાલા, જો જગતમાં આપણે બધા પૈસા ભેગા કરીએ, નોકરી ધંધા કામ ને બામ ને બધું કરીને, હવે નોકરી ભેગી કરી અને પૈસા ભેગા કરીને આપણે કરીએ છીએ, કાં તો છોકરી પૈણાવીએ, છોકરા પૈણાવીએ, મકાન બનાવીએ અને ગુજરી જાય. આ સિવાય કઈ કરીએ? જયારે સંતો મહંતો મહાપુરુષો સાહેબ કાંઈ કરતા નથી, તનતોડ મહેનત કરીને જગતના કલ્યાણ અર્થે બધું વાપરી નાખે છે. એટલે સંતમાં આપણામાં એટલો ફરક છે. નકર એ 2 હાથ વાળા ને 2 પગ વાળા, આપણે 2 હાથ વાળા ને 2 પગ વાળા. પણ અન્ય માટે જે કઈ કરી રહ્યા છે ને એ સંત બડે ઉપકારી, સાહેબ બધાના ઉપર ઉપકાર કરે છે. તો આ સંત સરોવર ને આ બધું નથી કીધું કે સરોવર તરોવર સંત જન ચોથા વર્ષે મેં પરમારથના કારણે ચારોએ ધર્યા દે. એટલે બીજાના માટે વર્ષી રહ્યા છે ને, એટલે સાહેબ આપણું હૃદય ભીંજાઈ જાય કે સાહેબ આવક કાંઈ નહીં, તમે આ કરી રહ્યા છો. નગર ઘણાય મળે એટલે પેલા દિયા તે આ ધંધો શું કામ કર્યો, એકલા શું કામ બગાડ્યો, એટલામાં તારી છોકરી ના પૈણી જતા આ ધંધો તે ક્યાં કર્યો. પણ પેલા દિયા ખબર છે કે પેલા દિયા કોઈ રીતે બન્યો. એ સદગુરુને મળ્યો ને એટલે ખબર પડી કે આ ઊંધા રસ્તે તો સીધા રસ્તે થયો. એટલે જગતનું એને ભાન નથી, એને સ્વયંનું ભાન થયું એટલે આ કર્યું છે. બાકી એને ઘણા કહેતા તો હોય છે એટલે આ ધંધો તો શું કામ કર્યો, આવક કઈ નથી, આ ધંધો કરાતો હોય છે. કહેવા વાળા તો સાહેબ તમને જગત મળે જ, મહાપુરુષોને કીધું તો તમને મન ના મળે. પણ સદગુરુનો બાળક છે ને ભાઈ, એ ક્યારેય ટસનો મસ્ત થાય નહીં. જગત જેમ લડે એમ લડવા દો, આપણે રામ ભજનમાં રહ્યો. એટલે ખૂબ ખૂબ આભાર ભગવાનદાસ બાપુનો. હરજીવન રામ બાપા પણ આપણને અમૃત વાણી આપશે, આશીર્વચન આપશે. જે બોલો જે તકલીફ થઈ મારી માથે જોરદાર ત્યાંથી વધાવો. કારણ કે આ બાપાનો ભાવ તમે જુઓ, અને આજે કંઈ બાકી જ રાખ્યું નથી. સત્તો મહાપુરુષોએ જાણમ જાણું દયણું કરીને નથી, કાંકરી પણ રાખી નથી. એટલે હવે બીજું તો અમારે કંઈ બહુ કહેવાનું આવતું નથી. પણ જે વધારેલા મહાપુરુષો, સંતો મહંતો, વડીલો, માતાઓ, ભાઈઓ, બહેનો, પ્યારા આત્મબંધુઓને મારા કોટી કોટી વંદન છે બાપુ. અને ખરેખર જે કંઈ આજનો જે માહોલ છે ને એ આપણી ગદગદ છાતી ફૂલે છે બાપુ. અને હમણાં બાપાએ વાત કરીને એ ખરેખર મારા ઘરે જે 11નો ભજનનો માહોલ હતો, આ ગઈ 11નો, આ સંતો બાપુ ઘણા આવી ગયા. પછી મારા મોટા છોકરાને ને બીજાને બહાર બોલાવી ગયા, તારો બાપો તો બધું મેદાન કરશે અને 11 બંધ કરો, 12 મહિનામાં એક વખત ભજન રાખો. અમારો છોકરો કે 11 તો નહીં બંધ થાય બાપુ, કદાચ વધારે આવતા તો ઓછા પણ ચાલુ રાખશું. એટલે કહેવાનો ભાવ જ કે આજે સંતોના જે કંઈ આગળના પ્રમાણ પડ્યા છે, પ્રમાણ તો હટી જાય બાપુ. સરોવર તરોવર સંત ચોથા વર્ષતા મેઘ પરમારથને કારણે આ ચારોએ ધર્યા છે દેહ બાપુ. આ એમને આ જીવન વિતાવી દીધું છે. વૃક્ષ ફલકું ભરખેની નદી આચવેની નીર, પરમારથને કારણે સંત જન ધરા હે શરીર. વૃક્ષ કોઈ દિવસ એના ફળને ભરકતું નથી, નદી કોઈ દિવસ એના પાણીને પી જતી નથી. ફળ અને પાણી હરમેશ પરોપકારનો વપરાય છે બાપ. તો કદાચ આવા હરિગુરુ સંતોએ શરીર ધારણ કર્યા હોય તો હરિનામ રૂપી એક વૃક્ષ બની જાય અને એના જે શબ્દો છે ફળદ્રુપ બની જાય, હરતું ફરતું બાપુ તીરથ બની જાય છે. કારણ કે કબીર સાહેબ થઈ ગયા મહાન સંત, અને એ કબીર સાહેબના શિષ્ય કમાલ થઈ ગયા. અને એક વખત એવો સમય થયો તે કમાલે પોતે મુસલમાન જ્ઞાતિને હતા, 5 ટાઈમ નમાજ પડતા, રોજા રહેતા, કજા કરતા, આવો મહાપુરુષ હતા. પણ જયારે સાહેબનો ભેટો થયો ત્યારે સાહેબે પોતાની અંદર સમજાઈ દીધું. પોતે સવારમાં કીધું કે કોઈ સુરતા સુગડ સમેટે એના ઘટ મેં સાહેબ ભેટે.
તો આ સાહેબે પોતાના અંદર સમજાવી દીધું એટલે આને બીજા દિવસથી નક્કી થઈ ગયું એટલે રોજા રહેવાનું બંધ કર્યું, નમાઝ પડવાનું બંધ કર્યું, કજા કરવાનું બંધ કર્યું અને પોતે પોતાના ઘરે પોતાના સદગુરુ પરમાત્માનું જે ભજન હતું ભજન ચાલુ કર્યું. તો એમના નબી, એમના મૌલાનાઓ 5-25 ભેરા થઈ અને એમના મુસ્લિમ ધર્મવાળા એવું કહે છે કે આપણો આવો નેગેટિવ વાળો પુરુષ કેમ આવતો નથી મસ્જિદમાં? તો એમ કહેવાય છે કે એના ઘરે જઈને કીધું, ભાઈ તું શું આવતો, તકલીફ છે કઈ? કે ના બાપા કોઈ તકલીફ નથી. તો કેમ તમે 15 દિવસથી આવતા નથી? કે બાપા મને તો સદગુરુ મળ્યા છે, મારે આ બધું મુકાઈ દીધું, મને મારે કઈ કરવાની જરૂર નથી. તો એવા કેવા તને સદગુરુ મળ્યા છે? આ વાત સમજાય એમને, કારણ કે સંતોની વાત ને સદગુરુ મળ્યા ને તો આ જીવન આખું પલટો બની જાય છે. તો એ સદગુરુની વાત કરી કે તું અમને સમજાય. ત્યારે મહાપુરુષ સદગુરુ મળ્યા ને, જેમ રવિ સાહેબ ને સદગુરુ મળ્યા હતા ને કે વાણી હમારી ફર ગઈ વહી તન વહી દેશ, ખારા સો મીઠા ભયા સદગુરુ કે ઉપદેશ. સદગુરુ પરમાત્માનો ઉપદેશ મળ્યા પછી વાણી, વર્તન ને વિચાર આનું પરિવર્તન આવી જાય છે. બાબા જો પરિવર્તન આવે તો એવું માનવું સદગુરુ આપણને મળ્યા છે. તો એ વખતે આ પ્રથમ વાણી બોલ્યા, ऐसा है कोई मुर्शिद मुल्ला आ दम में खुदा बतावेगा, लख 84 का फेरा छोड़ा के जन्म मरण भय मिटावेगा. एवा कोई मुर्शिद गुरु मળી જાય તો દમ ચાલે, દમ એટલે શ્વાસ, શ્વાસ અંદર ખુદા એટલે પરમાત્મા ખુદ એમ કોઈ આંગળી જ્યાંથી બતાવી આપે કે લખ 84 ના બંધન એટલે 84 લાખ યોનીમાં જીવ કર્મના બંધનથી ભટકે છે. બાપુ જેવું કર્મ કરો એવું આપણને ફળ મળે છે. કોઈ સંત બન્યા, મસ્ત ફકીર બન્યા, ઓલિયા બન્યા, પીર બન્યા, पैगंबर બન્યા, આ બધા બાપુ કર્મના આદેશથી બન્યા છે. બાપ तो 5 तत्व की दरगाह ने माए मन का तकिया बनावेगा, अरे मन मुडाई मुझको ले जाकर तो बिस्मिल्लाह कलमा पढ़ावेगा. 5 तत्वोની આપણી આ દરગાહ શરીર છે બાપુ, એની અંદર રહેવાવાળો પોતે પરમાત્મા છે અને એની અંદર જે કે ખોટ કરે છે ને અવશ્ય ને દીધા છે પીર પરમાત્મા અવશ્યનો છે. પણ ત્યારે કે મનની તાકાત એટલી બધી છે ને, મનને એકાગ્ર કરવાનું છે બાપુ. તો મનને મુડાવવાનું છે. પણ સંતો એવું કહે છે મુડાવો તમે મન મુડાવજો, માથા મુડાવતા નહીં. મન રહી જાય ને માથા મુડાવે એનું વરે નહીં. શું વરે બાપુ? તો આ મનને શ્વાસ ઉશ્વાસ ચાલે એની અંદર પોતાની કુરબાની આપી જાય તો જન્નતનો દ્વાર ખુલી જાય છે બાપુ. मैं मोरम हूं दीदारो जहां को मेरा चेहरा खुलावेगा, अरे मेरा चेहरा मुझको दिखा के कोई नूर नबी से मिलावेगा. કારણ કે આનંદ સ્વરૂપ તો હું છું, પણ આનંદનું મૂળ ઘર ક્યાં છે? એ ઘર તો સદગુરુ બતાવે આપણને. પરાપાર શ્રી મુક્તિચરણ મને મારા સ્વરૂપનું ભાન કરાવી દે બાપ. નૂર પૈગંબરે સદગુરુ સ્વરૂપ છે. અખિલ બ્રહ્માંડનો માલિક સદગુરુ છે બાપુ. આખો બ્રહ્માંડ જે રચાવનારો સદગુરુ છે. એટલે કીધું છે કે સાહેબ સબકા બાપ હે, બેટા કિસી કા નહીં. બેટા હો કે જન્મ તો ઓ સાહેબ નો કહેવાય બાપ. મેં मोहम्मद अल्लाह अरे रसूलुल्लाह, कोई अल्लाह से सूता लगावेगा, एक तो इस भ्रम ऊपर ले जाएगा, कोई मेरा झूलावेगा. મહાપુરુષોની વાત તમે વિચારો. 21 બ્રહ્માંડ એટલે 5 કર્મેન્દ્રી, 5 જ્ઞાનેન્દ્રી, 4 અંતસ્કરણ અને 7 જ્ઞાનની ભૂમિકાઓ, યમ નિયમ સિયમ ધ્યાન ધારણા 2 લક્ષ્ય. આ 21 બ્રહ્માંડ શેના આધારથી બાપુ ચાલે છે? હા બાપા બોલો. 21 બ્રહ્માંડ શેના આધારથી ચાલે છે? તો આપણા શ્વાસના આધારથી ચાલે છે બાપુ. કારણ કે શ્વાસ છે તો બધું છે બાપુ. 21 બ્રહ્માંડ શ્વાસના આધારથી ચાલે છે. એટલે કીધું કે શરીર ચેતન શ્વાસ, શૂરતા ચેતન જાણ, સામાન્ય ચેતન સર્વમાં એક પદ છે નિર્વાણ. તો શરીર શ્વાસના આધારથી ચાલે તો શ્વાસ કોના આધારથી ચાલે છે? શ્વાસને ચલાવનાર કોઈ છે? એટલે કીધું સાહેબ અલી એક પદ મેં આખું નથી કેવું, પણ એક પદ મેં કીધું કે કોઈ આ મોજ ને માને, કોઈ અપના ગુરુ को पिसाने जने लागी भजन ની ચોટ, કોઈ આ મોજ ને માને કઈ આ સદગુરુ ની મોજ છે બાપુ. सुन मंडल में सदगुरु बिराजे. सदगुरु सुन मंडल में आविने जावे वही पियो का शेर, अधर तकत पर नाम निरंतर ने भजी लो आशे पोर. कोई आ मोद ने माने, કોઈ अपना गुरु को पिसाने जने लागी भजन ની ચોટ. આપણે બધાએ નોખી નાભીથી શ્વાસ છે પરમાત્માની નાભી એક છે બાપુ. અને એ પરમાત્મા બધાને જીવાડી છે અને બધા એના આધારથી આપણે જીવીએ છીએ. છેલ્લા ચરણની વાત થોડી કરી લઉં કે મેં કહત કમાલ कबीर का बालक अब तन की किताब को सुनावेगा, 52 हरफ वो तो घुटा के कोई ऐसा प्याला पाएगा. कबीर साहेब નું કમાલ નું કહેવું છે
કે 4 વેદ 100 શાસ્ત્ર 18 પુરાણ શ્રુતિ સ્મૃતિ બાઇબલ ગીતા ભગવત તમામ ગ્રંથો લખેલા વાંચીને અમે બધા બોલી શકીએ છીએ, પણ આ મહાપુરુષ એવું કહે છે કે પોતે પોતાનું પુરાણ વાંચો અને મેં ચાલતા સુર અસુરનું યુદ્ધ ચાલે છે એને જીતો તમે, અને સુર અસુરનું યુદ્ધ ચાલે છે એને જીતો, પછી આત્મનું જ્ઞાન થાય, આત્મનું જ્ઞાન થાય, પછી શોવાનો અનુભવ થાય, શો એટલે પોતે, અને પછી હિન્દુના ભગવાન જુદા, મુસલમાનના ખુદા જુદા, કોઈનો ધાર્મિક મહજબ જો નથી. આપણે બધા એક ઈશ્વરના બાળક છીએ, એક મંજિલે જવાનું. 52 હરફ એટલે 52 અક્ષર, 52 અક્ષર જે કોઈ પૂછે દરેક में ધ્યાન. જોધલ પ્રતાપે ભણે ભવાની દાસ, એક અક્ષર में નામ, તો એક અક્ષર में કયું નામ? તો અકાર ઉકાર ને મકાર, એનો બને સો ઓમકાર. ઓમકાર માં 3 ગુણ ગયા, 3 ગુણોની છે માયા, 5 તત્વોનું બનાવ્યું, 5 રૂપ પછી સોહમ પુરુષ પધરાયા. सोहम ब्रह्म सत शब्द से होम ने माया तो जान, भक्ति उनसे जोड़ के देख लगा के ध्यान. अरे ध्यान मूलम गुरु मूर्ति, पूजा मूलम गुरु पद, मंत्र मूलम गुरु वाक्य, मोक्ष मूलम गुरु कृपा. गुरुની કૃપા વિના સપને મળે નહીં આવો સત્સંગ. કૃપા હોય ગુરુદેવની તો ભક્તિમાં આવે રંગ. ભક્તિ કરો પાતાળ મેં પ્રગટ થાય આકાશ, દાબી દુબી કેન્દ્રે કસ્તુરી નિવાસ. કસ્તુરી વસમ મૃગલાની નાભીમાં મૃગલો દોડા દોડ કરે, દોડી દોડી થાકી જવાનું, એનું કાંઈ ના વરે. હે ગુરુના ગુણ ગાયા કારજ એના, એમ સર સદગુરુ મહારાજનો આભાર બાપુશ્રીનો. હવે પછી આપણે જે સંતો રહ્યા છે એને કંઈક આશીર્વચન આપે, કારણ કે 12:30 વાગી ગયા છે. એટલે આપણે વિષ્ણુદાસ બાપુ. બોલીએ સત્ય સનાતન ધર્મનો જય, પરમ પૂજ્ય સદગુરુ નાથજી બાપુનો જય. બ્રહ્મનિષ્ઠ બ્રહ્મ ક્ષત્રિય, અનાથોના નાથ, ગરીબોના દિલી, લાખો જીવોના તારણહાર એવા સદગુરુ દાતાના ચરણોમાં પણ આ દાસના જય સદગુરુદેવાલા. વેસ્ટફીટ ડિપાર્ટમેન્ટ સ્ટેજ ઉપર બિરાજમાન મહા અનુભવીના ચરણોમાં પણ આ દાસના જય સદગુરુદેવાલા. સભામાં બિરાજમાન જિજ્ઞાસુ, આત્મા સ્વરૂપી, નામી અનામી એવા દૂર દૂરથી પધારેલા પ્રેમી હંસોના પણ આ દાસના જય સદગુરુદેવાલા. તો વાલા સત્સંગ ઘણો થઈ ગયો. જેમ બાપજીને વાત કરવાની તો કર્મ કોઈને છોડતું નથી, પણ વાલા ગયો આજે આપણે પેલા સાહેબને રમીલાબાને બાળવા ગામમાં એમ કહે ધ્યાન યજ્ઞ કરે છે. તો ધ્યાન યજ્ઞ એવો સત્ય છે તે વાલા તમને કર્મમાંથી મુક્ત થઈ જાય. તો અત્યારે વાલા ઘણા કર્મયજ્ઞ કરે છે, બરોબર, તો હોમ કરાવે, હવન કરાવે, એમાં ઘણા જીવો બળે, ઘણો જીવ બારી કૂટે, પણ એમાં કોઈને મુક્તિ થાય નહીં વાલા. પણ આજે ધ્યાન યજ્ઞ થઈ ગયો એટલે સમયની મર્યાદા છે, એટલે હું મારી આ વાણી આટલો વિરામ આલું. બોલો સદગુરુ દેવનો જય. હવે પછી હું વક્તાપુર સમાપ્તિ પધારેલા પૂજ્યવર સ્વરૂપદાસ બાપુને વિનંતી કરું, એ પણ આશીર્વચન આપશે. પૂજ્યવર સ્વરૂપદાસ બાપુ. સદગુરુ દેવનો જય, સત્ય સનાતન ધર્મનો જય. આજરોજ પવિત્ર પાવનભૂમિ માલવા મુકામે આવા સંતો મહાપુરુષોના સાનિધ્યમાં મળ્યા છીએ. તો મંચસ્થ વિરાજમાન સર્વે મહાપુરુષોના અનંત કોટી જય સદગુરુદેવ. પરમ પૂજ્ય પરમ વંદનીય વિજયદાસ બાપુ, અમૃતાબાના શ્રી ચરણોમાં દાસના અનંત કોટી જય સદગુરુદેવ. સર્વે જિજ્ઞાસ મુખ આત્મ સ્વરૂપી સંતોના શ્રી ચરણોમાં દાસના અનંત કોટી જય સદગુરુદેવ. આવા મહાપુરુષો આપણને મટાડવા માટેની જ વાત કરે છે વાલા, અને મટશું તો જ ભીતરની અંદર સ્વયંની મસ્તીનું પ્રાગટ્ય થશે, તે સિવાય થશે નહીં. તારે મહાપુરુષે કીધું કે આ વાત વાણીથી ના સમજાય, સંતો જ્ઞાનથી ના સમજાય, સમજે તો સદગુરુ શાનકારથી સમજાય. હાથી ઊંટની પહાડ મોટા મગર તણાતા જાય, કાયા વગરની કીડી સંતો સામે કિનારે તરી જાય. મહાપુરુષોના સાનિધ્યમાં જઈને મટી જવાનું છે, કઈ બનવાનું નથી વાલા. અમારા સદગુરુ શ્રી પ્રભુદાસ બાપુની કૃપાથી અમારા શામરાજી નવા વક્તાપુર મુકામે દર ગુરુવારે આવા સંતો મહાપુરુષોની કૃપાથી કઢી ખીચડીનો પ્રસાદ આ હિનાબા બનાવું છે વાલા. અમારાથી કશું થાય એવું નથી બાપ. તો આવું સેવા કરવાનો આવા મહાપુરુષોની કૃપાથી અવસર મળ્યો છે. તો બાપ હું તો આવા સંતોની ચરણ રચશું, બારક છું બાપ. મને આપણા શ્રી ચરણો રાખજો. આટલું કઈ વાણી વિરામ કરું. બોલો સદગુરુદેવનો. શામળાજીની બાજુમાં છે બાપુ છે, કાંઈ કરતા નથી, એકદમ વીક પોઝિશન હતો. વારંવાર જાવશો ના પ્રભુદાસ બાપુના અધિકારી છે સાહેબ. તો દર ગુરુવારે ભોજન નો ભાવ ચાલે છે ને કેટલાય બાળકો મોટા માણસો બધા જમે છે સાહેબ. આપણે આ કરવા આવ્યા છીએ, ભેગું કરવા નથી આવ્યા. રામે દીધો રોડો રોટલો કોકને ખવડાવીને ખાય, કોઈને ખવડાવીને રાજી થાય. આપણે તો રામે દીધો રોડો રોટલો, જો ટાણે કોઈ આવે તો મોઢા મૈડાઈ જાય, તો એ રોટલાનું થાય હું પછી અંદર વીટ વળે વીટ.
સમજાય છે ને? એટલે આ કરવાનો છે. જો રામે દીધું હોય તો કોકને ખવડાવીને રાજી થાવ વાલા, બાકી તૈયાર તો છે જ, નથી તૈયાર જ છે. એટલે ખૂબ ખૂબ આભાર. માતૃશ્રી મોટાબાના ચરણોમાં દાસના સદગુરુ સાહેબ તેમજ દેશપીઠ બિરાજમાન સર્વ સંતો મહંતો તેતી સતી વલ્લેવાના ચરણોમાં દાસના સદગુરુ સાહેબ તેમજ દૂર દૂર ગામથી પધારેલા દરેક પ્રેમી હંસોના ચરણોમાં આ દાસના સદગુરુ સાહેબ. આજે સમયની બહુ પાબંદી હોવાના કારણે બધા તો કંઈ કહેવું નહીં, પણ તમે કોઈ મહાપુરુષનું શરણું પકડી લો અને મહાપુરુષના શરણું પકડી લીધા પછી એ જે બતાવો એ માર્ગ પર તમે ચાલો, અને ચાલ્યા પછી જો તમને શું ફરક પડે છે એ વિચારો ને એટલું જ તમે આગળ કાર્ય કર્યા કરો તો પછી તમારે કંઈ કરવું પડતું નથી. જો આ કાર્ય કરતા રહેશો સતત તો પછી તમારા આગળની વસ્તુ કોઈ વિચારવી પડશે નહીં. ગમે તેવું પરિશ્રમ, ગમે તેવું કઠિનતા હશે તો પણ આપે થઈ જશે. બસ હું આટલું કંઈ મારી વાણીને વિરામ આપું છું. સદગુરુ સાહેબ. જુગ પહેલી જોગણી કોઈને જોઈ છે? હા, જુગ પહેલી જોગણી કોઈને જોઈ નથી. તો આપણે જયારે આપણે માના રુદરમાં હતા ત્યારે આ જુગ જોયો નતો. તો એ જોગણીને જોવાની વાત છે કે પેલી મંદિરમાં બેઠી એ જોગણી જોવાની નહીં વાત, પણ જનિતાને જેને જન્મ આપ્યો એને જોઈ લેતી માતા. યુગ પેલા દોર્ગણ વારી નામ નિરંતર નિરંજન રૂપે 9 માસ નિરાધારી, આ જોગણીને જોઈ લે તારી અકડ ગતા પુરાણી. ગોરખ કહે નામ જોઈ લે નિરંતર ચાલે રહ્યું 9 માસ ને 13 ઘડે, આ જોગણી નિહાળી અંતરપટ ખોલી તારા સદગુરુને જો વિચારે. આ જોગણી એટલે કઈ જોગણી? તો જો ગણી તારું બંધારણ થયું, એ બંધારણ ની અંદર ગણી ગણીને જો 9 માસ ને 13 દિવસે તારું પ્રાગટ્ય થયું. એ જુગ પેલાની જોગણી, તારા જન્મ પેલા જગત હતું જ નહીં. જ્યારે તું જગતમાં આવ્યો ને પછી તને ગણતરીના બાદ રૂપે કરી દીધું. આ જોગણીની વાત છે. તમારી માતા, જન્મ દેનારી માતા છે જોગણી છે, એમ નારણદાસ બાપુ કહે છે ને સંતોય કહે છે. અમારા જીવન ઉધારક એવા માતૃશ્રી દયાબા તથા સદગુરુ સાહેબ આશ્રય સ્થાનના આદ્ય સ્થાપક એવા અમૃતાબાના ચરણોમાં પણ આ દાસના સદગુરુ સાહેબ વ્યાસપીઠ ઉપર બિરાજમાન સર્વ નામી અનામી સંતોના ચરણોમાં પણ આ દાસના સદગુરુ સાહેબ તથા અલગ અલગ ગામેથી પધારેલ આ પ્રેમી હંસોના ચરણોમાં પણ આ દાસના સદગુરુ સાહેબ. સંતો કહે છે કે તીર્થ નહાય એક ફળ, સંત મિલે ફળ 4, પણ જો સદગુરુ મિલે તો અનંત ફળ, એમ કહત કબીર વિચાર. બસ આટલું કહી હું મારી વાણીનો વિરામ આપું છું. અને અત્યારે આ અમારા આમંત્રણને માન આપી અને જે આ સંતો પધાર્યા એ બદલ એમના ચરણોમાં પણ મારા સદગુરુ સાહેબ અને અમને એવા આશીર્વાદ આપો કે આવા અમે દરેક તિથિ 12 મહિને આટલા સંતો નહીં હોવાનાથી વધારે સંતો તેરાઈ અને આ અમે એક ભજનનું આયોજન કરી શક્યો એવી એ પ્રેરણા કરો. બસ આટલું કઈ મારી વાણીને વિરામ આપું છું. સદગુરુ સાહેબ. એક વિચાર ચોક્કસ યાદ રાખજો, માતા પિતા અને સાસુ સસરા 4 ધામની યાત્રા છે, એની સેવા કરજો, બંદગી કરજો. અને 5મા નંબરે સદગુરુ છે. એ સદગુરુની સેવા થઈ જાય તો પેલા 4 ખુશ થઈ જાય. પણ સદગુરુને પ્રાપ્ત કરવા માટે પેલા 4ની તાતી જરૂરિયાત છે, માતા પિતા અને સાસુ સસરા. જો આ 4ની સેવા નહીં થાય તો 4 ધામની યાત્રા નહીં થાય, અને 4 ધામની યાત્રા નહીં થાય તો 4 ધામને ચલાવવા વાળો જે સદગુરુ છે નહીં મળશે નહીં. અને જો મળી જાય અનાયાસે તો માણી શકશો નહીં. એટલે માતા પિતા સાસુ સસરા અને સદગુરુ આની પરિપૂર્ણ પાલન કરી એના આદેશમાં રહી અને આપણે આપણું જીવન સાર્થક કરીએ. ફરી વખત પહેલાદાસ બાપુ અને રમીલા બાનો આભાર માનું છું. આ કામમાં જે હિસ્સેદાર હોય, જે બાલવા વસ્તી પંચ, એમનો ફરી વખત આભાર માનું છું. કારણ કે એ પણ સતત આ ગામ એવું છે વાલા કે સતત ને સતત કાર્યશીલ આધ્યાત્મિક દ્રષ્ટિથી જોડાયેલું છે. એટલે સંતો મહંતો મહાપુરુષોનો ફરી વખત આભાર માની અહીંયા આપણા કાર્યક્રમની પૂર્ણાહુતિ કરીએ છીએ. અંદર સંતો માટે જે ગુરુ ગાદી બેઠક છે ત્યાં જમવાની વ્યવસ્થા છે. ઉપર જે ગાદીપતિ સંતો હોય વાલા સમજો, મારો શબ્દ સમજો, ગાદીપતિ સંતો ઓનલી ફોર. બાકી બધા જો ગાદીપતિને ઉપલક્ષમાં શું કામ રાખવામાં આવે છે? આમ બધા સંતો કહે છે કે બધામાં એક છે, પણ આવડા કઈક લઈને નીકળ્યા છે, કઈક દેવા નીકળ્યા છે, એટલે ગાદીપતિ એવો શબ્દ વાપરવામાં આવે છે. એટલે એની વ્યવસ્થા આપણે અલગ કરીએ છીએ. આપણે બધું શું કરીએ છીએ? આપણે ઘરે હગાવાલાને જ નોતરા આપીએ છીએ, બીજા કોઈને આપતા નથી. એટલે હગાવાલાને નોતરા આપીએ છીએ એટલે સાઈડમાં જમવાનું રહે. પણ જો જગતને આપવા નીકળ્યા હોય તો સાહેબ ગાદીપતિની હરોળમાં બેસી શકાય. એટલે ગાદીપતિ સંતો છે ગુરુ ગાદી રૂમમાં પોતાનું ભોજન પ્રસાદ ગ્રહણ કરશે. ઉપર થોડીક જગ્યા છે ત્યાં પણ કરશે. અને બાકીના પ્રેમી હંસો છે બધા અહીંયા આપણે વ્યવસ્થા કરશે. બધા પ્રસાદ લઈને જાજો.
હમણાં મને એક એવી વાત પેલા જ બાપુએ કરી હતી કે એક સંત આવ્યા ને એને એવું કીધું કે હું મોટા સંતનો શિષ્ય છું, પણ વિજય બાપુ જમવાની વાત કરે છે ને તો અમારે જમાય થોડું. તો મેં એને કીધું કે તારો ગુરુય ખોટો ને તુંય ખોટો, ગુબરા તુંય ખોટો ને તારો ગુરુય ખોટો. હજી તારામાંથી જાતિવાદ નથી ગયો, તું સંત છે નો અને તને સમજાવવા વાળો સંત છે નો. એટલે સંત સીધા આ બધા બેઠા ને, આ બધા આ 18 આલમ માંથી આવે છે, એને કોઈ એવું કીધું જ નથી અમને, અને અમને એવું નથી લાગતું કે આવું હોય. કારણ કે સંત એટલે બધાનું એકાકાર કરી નાખે એને સંત કહેવાય. સાહેબ, સંતને તમે માનો, હજી તો જાતિવાદ નથી ગયો, જ્ઞાતિવાદ નથી ગયો. એટલે આ ડખો બંધ કરી દો ને. માંડાએ પાવર આવે તો આ પાવર ડખો કરો. હાલો પૂર્ણાહુતિ કરીએ. સદગુરુ સાહેબ, સદગુરુ સાહેબ, સદગુરુ સાહેબ. જય ગુરુ.